નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્નેહ જ્યોત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આવનારી પરીક્ષાઓ છે ડીવાયએસઓ મહેસૂલ તલાટી, એના માટે ખૂબ જ ઉપયોગી મહત્ત્વના કરંટ અફેર વિશે માહિતી મેળવીશું। તો અંત સુધી વિડીયો લેક્ચરમાં બનેલા રહેજો। ખૂબ જ મહત્ત્વની માહિતી છે, કોઈ બિનજરૂરી માહિતીનો આપણે સમાવેશ કરેલો નથી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વની માહિતીનો જ સમાવેશ કર્યો છે વિડીયોમાં। ચલો, ગુજરાતી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર, બરાબર છે, લખતા રહેજો જોડે જોડે। ગુજરાતી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 એટલે કે આ ચાલુ વર્ષનો જ આપવામાં આવ્યું છે મયુર ખાવડુને। હવે ધ્યાન રાખજો કે આવું કોઈ પણ એવોર્ડ આપવામાં આવે ને તો એવોર્ડ તો મળ્યો જ છે, જોડે જોડે એમને કયા કાર્ય માટે એવોર્ડ મળ્યો છે ને એ પણ ખૂબ જ મહત્ત્વની બાબત હોય, બરાબર છે। એટલે અમને યુવા પુરસ્કાર તો મળ્યો, પણ કયા વસ્તુ માટે મળ્યો, કયા લેખન માટે મળ્યો? તો પહેલું તો છે નિબંધ સંગ્રહ માટે। પ્રશ્ન એવો પૂછાય કે કવિતા માટે મળ્યો તો, બરાબર છે, નિબંધ સંગ્રહ માટે મળ્યો તો શેના માટે મળ્યો તો? નિબંધ સંગ્રહ માટે મળ્યો તો। પછી હવે આગળ આવે તો કે નિબંધ સંગ્રહનું નામ શું છે? કે નરસિંહની ટેકરી, બરાબર છે। જો આ બુક જોઈ શકો છો આપણે, નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરી। આ છોકરો આમ જો દેખાય, મોટી આંખો કરીને બધાને ડરાવવા પ્રયત્ન કરી રહ્યો છે। હવે યુવા પુરસ્કાર વિશે વધારે માહિતી મેળવે પહેલાં તો હાલ આપણે કરંટમાં શું મહત્ત્વનું છે કે યુવા પુરસ્કાર મળ્યો, કોને મળ્યો? મયુર ખાવડુને મળ્યો। એના માટે મળ્યો નિબંધ સંગ્રહ માટે। કયો નિબંધ સંગ્રહ હતો? નરસિંહની ટેકરી। હવે પછી કેવું થાય કે પેપર સેટર વધારે ડીપમાં જાય કે ભાઈ કરંટમાં તો આ બધી માહિતી છે જ, પણ કે હવે યુવા પુરસ્કાર શું છે એના વિશે પૂછો, બરાબર છે। વિધાન વાક્યમાં ડીવાયએસઓની પરીક્ષા આવે તો વિધાન વાક્યમાં પૂછી શકે છે, મહેસૂલ તલાટીમાં પૂછી શકે છે, બરાબર। તો એના વિશે માહિતી મેળવે તો પહેલાં તો ગુજરાતી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? 2011થી થઈ। વર્ષ કયું? 2011, યાદ રાખજો વર્ષ, શરૂઆતનું વર્ષ 2011। હવે એની મહત્ત્વની બાબત એ છે, કાંઈ તમે નામ વાંચ્યું હશે, સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ આપવામાં આવે છે, બરાબર, પણ આ કયો હતો? સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર, એટલે સ્પેશિયલી યુવાઓ માટે છે। તો એક શરત મેન્શન થયેલી છે, કઈ? તો કે 35 વર્ષ અથવા તેથી ઓછી વય ધરાવતા, શબ્દો કમ્પ્લીટ સમજજો, 35 વર્ષ અથવા તેથી ઓછી, એટલે 35 વર્ષ સુધી એવોર્ડ મળે, બરાબર છે, ધરાવતા યુવાન ભારતીય લેખકોને પુરસ્કૃત કરાય છે। ભારતીય લેખકોને, સમજ્યા તમે શબ્દને? ચોખ્ખું લખ્યું છે ભારતીય લેખકોને, બાકી બીજો કોઈ એવોર્ડ હોય તો શું લખે કે ભાઈ યુવાન લેખકોને પુરસ્કૃત કરવામાં આવે છે, પણ આ સ્પેશિયલ લખ્યું કે ભારતીય લેખકોને પુરસ્કૃત કરવામાં આવે છે, બરાબર। હવે કોઈક વધારે ડાયું હોય ને તો ગુજરાતી ભણતું હોય ને કે આ તો વિશેષણ મૂક્યું છે ભારતીય, એટલે તો બરાબર, પણ એ વિશેષણ નહીં, એ જાણ કરવા જ મૂક્યું છે કે ભાઈ ભારતીય છે ને, ભારતીય લેખકોને જ આપવામાં આવે છે, જે નોન ભારતીય છે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે, આ લોકોને આ પુરસ્કાર નથી મળતો, બરાબર। આગળ વધારે માહિતી મેળવે કે 24 ભાષામાં આપવામાં આવે છે પુરસ્કાર। કેટલી ભાષામાં આપવામાં આવે છે? એ રહ્યો 24 ભાષામાં। બંધારણની 8મી અનુસૂચિ મુજબ ભાષાઓ કેટલી છે? 22 ભાષા છે, બરાબર। એ સિવાયની 2 ભાષા, અંગ્રેજી અને રાજસ્થાની, એની અંદર આપવામાં આવે છે, બરાબર। એટલે કુલ ટોટલ કેટલી ભાષા થઈ? 24। હવે આપણે બંધારણ વાંચ્યું હોય એટલે આપણને તો કે ભાઈ બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ છે, એના બંધારણીય સુધારા સાથે આપણે વાંચેલું હોય એટલે પૂછે કે ભાઈ કેટલી ભાષામાં આપવામાં આવે છે, તો આપણે તો 22, બંધારણે 22 માન્ય આપી છે કે 22 જ હોય, એવો તો વિચાર જ ના આવે કે 22થી વધારે 24 થશે, બરાબર। એટલે ધ્યાન રાખજો 24 ભાષામાં આપવામાં આવે છે। હવે જો આપણે જેમ અગાઉ વાત કરીએ, માત્ર ભારતીય નાગરિકોને જ આ એવોર્ડ આપવામાં આવે છે। બીજા જે ઘણા એવોર્ડ હોય ને એ નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોય, બરાબર છે, બહારના હોય, એ લોકોને પણ આપવામાં આવે છે। હવે એમાં એવોર્ડમાં તમને મળે શું? માત્ર એવોર્ડ આપીને રવાના ના કરી દે, 50,000ની ધનરાશિ આપો, તાંબાની તકતી આપો,
અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. હવે જેમાં યુવા પુરસ્કાર જાહેર થયો ને એવી જ રીતે યુવા પુરસ્કારની સાથે સાથે બાળ પુરસ્કાર પણ જાહેર કરવામાં આવે, એના વિજેતા પણ જાહેર કરવામાં આવે બાળ પુરસ્કારના. તો જો બાળ સાહિત્ય રચનાકાર કીર્તિદા બ્રહ્મભટ્ટ, એમને કયો એવોર્ડ મળ્યો છે? કીર્તિદા બ્રહ્મભટ્ટને સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર 2025. બરોબર છે. નામ યાદ રાખજો, ખાસ નામ યાદ રાખજો, કેમ કે પરીક્ષા આવશે ને ત્યાં સુધી આપણી જોડે 100 થી 150 નામ ભેગા થઈ જશે. કે જે બધા સંસ્થાઓના વડા બદલાયેલા હશે, એવોર્ડ મળેલો હશે, કોઈક ક્ષેત્રમાં સારું કામ કરેલું હશે. બરાબર છે. એટલે નામ ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝન ના થાય એના માટે. હવે જેમ આપણે જોયું કે યુવા પુરસ્કારમાં જે સાહિત્ય હતું એમ અમને કયું સાહિત્ય લખેલું છે? તો બાળ કાવ્ય સંગ્રહ ટીંચાક. બરાબર છે. ટીંચાક માટે આ રીજો ટીંચાક આપણો ફોટો મૂક્યો છે કીર્તિદાબેન બ્રહ્મભટ્ટનો. આજે આપણે જોઈ શકીએ છીએ પુસ્તકનું મુખ્ય પેજ કે જે એવોર્ડ જીત્યું છે. બરાબર છે. હવે આપણે કઈ ભાષા? તો આપણે જે જોયું ને યુવા પુરસ્કાર અને બાળ સાહિત્ય પુરસ્કાર બંને ગુજરાતી ભાષાના જ છે. 24 ભાષામાં પુરસ્કાર આપવામાં આવે છે. બરાબર. આપણે 24 ભાષાને યાદ ના રાખવાનો હોય. હવે હિન્દીમાં કોને આપ્યો, અંગ્રેજીમાં કોને આપ્યો. આપણા માટે મહત્ત્વનું છે ગુજરાતી તરીકે ગુજરાતી ભાષામાં કોને આપ્યો છે. વાય સેમજ કે ભાઈ બાળ સાહિત્ય પુરસ્કારની શરૂઆત કયા વર્ષે થઈ? તો 2010. યુવા પુરસ્કારના એક વર્ષ પહેલાં 2010ના વર્ષમાં શરૂઆત કરવામાં આવી હતી. યુવા પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? 2011માં થઈ હતી. બાળ સાહિત્ય પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? 2010માં થઈ. હવે જેમ આપણે યુવા પુરસ્કારમાં શું ક્રાઇટેરિયા હતો કે ભાઈ 35 વર્ષના લોકોને અથવા 35 વર્ષ અથવા તેથી ઓછી વયના ન મળે. એમ અહીંયા પણ એક શરત છે કે જે સાહિત્યકારે સાહિત્ય લખેલું હોય એ 9 થી 16 વર્ષ સુધીના બાળકોના વાંચન માટે ઉપયોગી સાહિત્ય હોવું જોઈએ. 9 વર્ષથી 16 વર્ષનું બાળક છે ને એ વાંચી શકવું જોઈએ, સમજી શકવું જોઈએ અને એને મજા પણ આવવી જોઈએ વાંચી. પછી ભારે ભારે ગંભીર પરિસ્થિતિઓ એવા શબ્દો વાપર્યા હોય, નાના છોકરાને તો ખબર જ ના પડે શું લખ્યું છે, એ ગંભીર થઈ જાય આ શબ્દો વાંચી. બરાબર. એટલે એટલી સરળ ભાષામાં અને એટલું સ્ટોરી એ રીતની હોવી જોઈએ કે સમજી જાય. બરાબર છે. જેમ કે ક્યાં આવતું પેલું ગીલાનો છકડો ને છકડો ગીલાનો. બરાબર છે. પછી લુચ્ચો વરસાદ ના બધું આવતું ને આમાં આપણે સમજી શકીએ તો મજા આવે વાંચી કે સાચી વાત સ્કૂલે જવાનું થાય ને વરસાદ આવે છે એટલે ખરેખર વરસાદ તો લુચ્ચો જ છે. આ પણ 24 ભાષામાં આપવામાં આવે છે. બરાબર. યુવા પુરસ્કારની જેમ અહીંયા પણ એ જ ક્રાઇટેરિયા છે કે માત્ર ભારતીય નાગરિકોને આપવામાં આવે છે પુરસ્કાર. સેમ યુવા પુરસ્કાર જેટલી જ ધનરાશિ છે 50,000, તાંબાની તકતી અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. પછી જ્યારે એવોર્ડ આપે ને ત્યારે સન્માનમાં શાલ પણ ઉઠાડવામાં આવે છે, પણ એ તો દરેક મોટે ભાગે દરેક સન્માનમાં હોય જ છે. બરાબર છે. એટલે આપણે એને એટલું મેન્શન નથી કર્યું. હવે આપણે વાત કરીએ કે પુરસ્કાર તો આપવામાં આવે છે પણ કોના દ્વારા આપવામાં આવે છે? બરાબર. તો સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. હવે આ સાહિત્ય અકાદમીનું બીજું નામ શું છે? તો નેશનલ એકેડમી ઓફ લેટર્સ. નેશનલ એકેડમી ઓફ લેટર્સ તરીકે ઓળખાય છે સાહિત્ય અકાદમી. ધ્યાન રાખજો, ખૂબ જ મહત્ત્વની માહિતી જ આપણે અંદર મેન્શન કરી છે. બાકી તો માહિતીનો આખો દરિયો છે, એમાંથી આપણે ડબલું લઈ લીધું છે કે જેમાં મોતી આપતી માછલીઓ આવી ગઈ છે. સ્થાપના ક્યારે થઈ હતી સાહિત્ય અકાદમીની? તો કે 12 માર્ચ 1954. એનું વડું મથક એટલે કે મુખ્ય મથક હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? નવી દિલ્હી ખાતે.
અને ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા છે. બરાબર. ગુજરાતમાં ઘણી સંસ્થા, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય સભા, 4-5 સંસ્થાઓ છે. એના વિશે આપણે આગળ માહિતી લઈશું. ચલો, હવે ખૂબ મહત્વનો ટોપિક છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું છે. બરાબર. બીજા બધાનું તો આમ કેવું, આપણા પેપરમાં તમે બધા વાંચ્યું હશે, ઘણી બધી માહિતી આવતી હતી, પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે કેટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે ને એ જ જોવાનું છે. બરાબર. આપણે કોઈ ન્યૂઝ એન્કર બનવાનું નહીં માહિતી લઈ, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી માહિતી વિશે વાત કરીશું. તો પહેલું 13 જૂને અહીંથી શરૂઆત થાય છે. 13 જૂનથી, 13 જૂન 2025થી ઘટનાની. 13 જૂન ઇઝરાયેલે ઓપરેશન રાઇઝિંગ લાયન, કયું ઓપરેશન? ઓપરેશન રાઇઝિંગ લાયન લોન્ચ કરી ઈરાનના મહત્ત્વના પરમાણુ મથકો અને લશ્કરી સ્થળો પર હુમલા કર્યા હતા. હવે પેપર સેટર આપણું વધારે પડતું માઇન્ડ ચેક કરવા માગતા હોય ને તો એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ઇઝરાયેલે ઈરાનના કયા સ્થળો પર હુમલો કર્યો હતો? બરાબર છે. રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશન પર, તો આપણને એમ થાય કે આ બરાબર ભીડવાળી જગ્યાએ જ હુમલો કર્યો છે, વધારે માણસ મરી જાય. પણ જવાબ આવતો હોય પરમાણુ મથક અને લશ્કરી સ્થળો પર. બરાબર છે. પછી એવા ઇઝરાયેલે હુમલો કર્યો એટલે ઈરાન કે ક્યાં સમજ્યો? હવે ઈરાનનો વારો. ઈરાને ઇઝરાયેલના હુમલાનો કેવો જવાબ આપવા? જડબાતોડ જવાબ આપવા. જડબું તોડી નાખે ને એવો જવાબ આપ્યો. બરાબર. ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3. આ ટ્રુ છે ને એ વિશ્વાસવાળું ટ્રુ છે. ટ્રસ્ટ, વિશ્વાસ, એ ટ્રુ છે. બરાબર. ટ્રુ પ્રોમિસ 3 અને આ 3 પીલા છે. 3 લોન્ચ કર્યું. આગળ શું છે? અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કરવા ઓપરેશન મિડનાઇટ હેમર લોન્ચ કરવામાં આવ્યું. મિડનાઇટ હેમર, અમેરિકાએ ઈરાન પર હુમલો કરવા. ધ્યાન રાખજો, કોણે કોના પર હુમલો કરવા કયું મિશન લોન્ચ કર્યું ને એ સીધું જોડકામાં પૂછી શકે છે પરીક્ષામાં કે ભાઈ ઈરાને અમેરિકા પર હુમલો કર્યો તો કયું હતું? એ આગળ આવશે. ઈરાને અમેરિકા પર હુમલો કર્યો, કયું ઓપરેશન અંતર્ગત કર્યો. બરાબર છે. અમેરિકાએ ઈરાન પર કર્યો, મિડનાઇટ હેમરથી કર્યો. 4 ઓપરેશન ટોટલ છે આમ, એટલે જોડકામાં સીધું પૂછી શકે છે. હવે મોટી માહિતી આપણે મેળવી લઈએ કે ઈરાન ને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ કેમ થયું. કે ભાઈ ઈરાન છે ને પરમાણુ શસ્ત્રો બનાવતું હતું. બરાબર છે. એટલે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી છે ને એને રિપોર્ટ પ્રકાશિત કર્યો કે ભાઈ ઈરાન છે ને એ હુમલો કરવાના જે મિસાઇલના શસ્ત્રો છે ને એના માટે પરમાણુનું શસ્ત્રો બનાવી રહ્યું છે. હવે ઈરાને એવું કર્યું હતું કે ભાઈ અમારે વીજળીની જરૂર છે. બરાબર છે. એના માટે અમે આ પરમાણુનો ઉપયોગ કરી રહ્યા છીએ અને પરમાણુ મથકો ઊભા કર્યા છે. કોઈ શસ્ત્રો બનાવવા ઊભા કર્યા નથી. પણ ઇઝરાયલના અને અમેરિકાને એવો ડર આવ્યો કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવી લે છે તો ભવિષ્યમાં આપણે યુદ્ધ થાય તો આપણા પર પરમાણુ હુમલો કરી શકે છે. એટલે આપણે કે એમના પરમાણુ હથિયાર બનાવવા જ નથી દેવા. અને એમના ગુપ્ત રિપોર્ટ હશે કે ભાઈ બનાવી રહ્યા છે ઈરાનના માણસો. બરાબર છે. તો એના અંતર્ગત ઇઝરાયલ કે ભાઈ તમે ના બનાવો. ઈરાન કે ભાઈ અમે તો નથી જ બનાવતા, પણ અંદર ખાને બનાવી રહ્યા હતા આ લોકો. એટલે પછી ઇઝરાયલે હુમલો કરી દીધો. કઈ જગ્યાએ? પરમાણુ મથકો પર, કે જે જગ્યાએ આ લોકો શસ્ત્રો બનાવવાનું પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યાં, જેથી કરીને આ લોકો પરમાણુ હથિયાર ના બનાવી શકે એ જગ્યા એ કરી દીધી, સંસાધનો એ કરી દીધા. ઈરાનના મુખ્ય પરમાણુ વૈજ્ઞાનિકો હતા ને એ લોકોને પણ ઇઝરાયલે મારી દીધા છે. અને એટલી દૂરથી મારે છે ને 1500 કિલોમીટર 2000 કિલોમીટર દૂરથી એ લોકોએ મારી દીધા છે. અને એટલું સટીક કે જે ફ્લેટમાં રહેતા હતા ને એ લોકો ડાયરેક્ટ ફ્લેટની બારીનો કાચ તોડીને પેલાને ગોળી વાગી છે. એટલી દૂરથી ઇઝરાયલે ગોળી મારી છે ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો. બરાબર. સમજી ગયા ને કેમ યુદ્ધ ચાલુ થયું? પછી ઇઝરાયલ થોડું પાછું પડ્યું યુદ્ધમાં. ઇઝરાયલના આ વખતે લોચો થઈ ગયો. ઈરાન ભારે પડ્યું થોડું. ઈરાને મિસાઇલો છોડવાનું ચાલુ કરી દીધું.
બરાબર છે. એટલે પછી યુદ્ધમાં અમેરિકા પણ જોઈન્ટ થઈ ગયું, બરાબર. એટલે અમેરિકાએ કયું મિશન પછી લોન્ચ કર્યું? મિડનાઇટ હેમર. હવે આગળ વાત કરીએ આપણે તો અમેરિકાના હુમલાનો બદલો લેવા ઈરાને ઓપરેશન બશાર અલ ફથ હેઠળ કતરમાં આવેલા, ધ્યાન આપજો અહીંયા કયા દેશમાં આવેલા? કતારમાં આવેલા અમેરિકાના અલ ઉદેદ એરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો છે. તો પરીક્ષામાં આપણને એવો પ્રશ્ન પૂછ્યો કે અમેરિકાનું એરબેઝ અલ ઉદેદ એરબેઝ નીચેનામાંથી કયા દેશમાં આવેલું છે? તો કયા દેશ આવશે? કતાર આવશે. પ્રશ્ન એવો પણ પૂછી શકે કે કતારમાં અમેરિકાના આવેલા એરબેઝનું નામ નીચેનામાંથી કયું છે? અલગ અલગ નામ હોય તો આપણે યાદ રાખવાનું છે અલ ઉદેદ એરબેઝ છે અમેરિકાનું કતારમાં. પછી સુધી હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો પ્રસ્તાવ સંસદમાં પસાર કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે, બરાબર છે ઈરાને. હવે આવી ગયો હોર્મુઝ સ્ટ્રેટ, તમારી સામે આખો નકશો છે. આ છે ગલ્ફ ઓફ ઈરાન, જો આ છે ઈરાન, આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, દેખાય છે. આમ બે જમીનની વચ્ચે 40 કિલોમીટર જેટલો આ એરિયા છે કે જે દરિયાઈ પટ્ટી છે, બરાબર છે આ રીતની, કે જેના પર ઈરાનનું નિયંત્રણ છે એ બધા દેશોનું, ઈરાનને એનું, બરાબર. અમુક અમુક ભાગમાં હવે ત્યાંથી મોટાભાગે જે તેલ બધા મંગાવે છે, બધા દેશમાં તેલની આયાત થાય છે ને એ આ જગ્યાએથી થાય છે. જો આ બધા દેશ, જો યુએઈ, બરાબર છે, અહીંયા કતાર છે, કુવેત છે, આ બધા દેશો ઓઇલના લીધે સમૃદ્ધ છે, એમના પેટ્રોલિયમ પેદાશોના લીધે. એટલે મોટાભાગે પેટ્રોલિયમ પેદાશો ત્યાંથી આવે છે વિશ્વમાં. એટલે ઈરાને કેવી વ્યૂહરચના અપનાવી કે આપણા હોર્મુઝ સ્ટ્રેટ જ બંધ કરી દો, જેથી કરીને માર્કેટમાં છે ને તેલની માંગમાં અછત ઊભી થાય, બરાબર, માંગમાં વધારો થાય, ભાવ ચડી જાય. એ રીતે કે આપણે વિશ્વના અમુક દેશોનું નાક દબાઈ શકીએ છીએ, એટલા માટે પસાર કર્યો. એટલે ધ્યાન આપજો હોર્મુઝ સ્ટ્રેટ. હવે આપણે ઇઝરાયલ વિશે માહિતી મેળવીએ કે ઇઝરાયલની રાજધાની કઈ છે? જેરુસલેમ, બરાબર છે. ચલણ કયું છે? ઇઝરાયલી શેકેલના વડાપ્રધાન નેતાન્યાહુ. આનું બીજું મહત્ત્વનું સિટી છે તેલ અવીવ, ઇઝરાયલનું, બરાબર છે. ખૂબ જ મહત્ત્વનું સિટી છે તેલ અવીવ, કે જ્યાં મોટાભાગના આપણા ડિપ્લોમેટ્સ કહેવાય ને એ બધાની ઓફિસોને બધું આવેલું છે તેલ અવીવ. પણ રાજધાની જેરુસલેમ. જોઈએ આપણા નકશો કે આપણે ઈરાન ને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું તો આપણા માઇન્ડમાં એક થોડુંક પેલું વિઝ્યુલાઇઝ થઈ જાય કે ભાઈ કેટલું દેશો વચ્ચે છે, દેશોનું સ્ટ્રક્ચર કેવું છે, એના માટે આપણા નકશો એ કર્યો, બરાબર. તો આ છે ઈરાન, જુઓ કેટલું મોટું છે, અને આ છે ઇઝરાયલ, બરાબર છે. આટલું જ છે ઇઝરાયલ. વચ્ચે આ દેશો આવે છે જોર્ડન, ઇરાક, આ બાજુ સિરિયા છે, કુવેત છે, બરાબર છે. આ કતાર છે. કતારમાં શું હતું અમેરિકાનું? કયું એરબેઝ હતું? અલ ઉદેદ એરબેઝ હતું કતારમાં, બરાબર છે. એટલે જો આને તો અહીંથી ફટ દઈને કતાર પર હુમલો એના નજીક પડ્યો, બરાબર છે. વચ્ચે આટલા દેશ આવતા હતા, ઈરાન આટલા દેશોની ઈરાનની મિસાઇલો આટલા દેશ ક્રોસ કરીને એક્ઝેક્ટ ઇઝરાયલ પર જતી હતી, બરાબર છે. વચ્ચે 2-3 મિસાઇલો એવું થઈ કે મિસફાયર થઈ ગઈ, બરાબર. આપણે જેમ દિવાળીમાં ફટાકડો ફોડતા હોય તો અમુક સુરસુરિયા થાય એમને એવો થયો, બરાબર. હવે આ ઇઝરાયલ છે ને, આ જે ગાઝા છે, આ બાજુ લેબનોન છે, વધારે ઈરાન જોડે ઘર્ષણ થવાનું કારણ આ પણ છે. ઇઝરાયલ સતત ચારે બાજુ ઇસ્લામિક કન્ટ્રીથી ઘેરાયેલો દેશ છે. હવે સતત આ લોકો જોડે એમનું ઘર્ષણ ચાલતું હોય છે. એટલે ગાઝામાં
હમાસ કરીને આતંકવાદી સંગઠન છે અને અહીંયા હિઝબુલ્લા લેબનોનનું, બરાબર છે. હવે આ લોકો સતત ઇઝરાયલ પર હુમલા કરતા રહી. હવે ઇઝરાયલ એમને તળિયે તો લાવી દે છે હુમલા કરીને, બરાબર, પણ એમને મદદ કોણ કરે છે? ઈરાન. બેકગ્રાઉન્ડમાં મદદ ઈરાન કરે છે કે ભાઈ તમારે હથિયાર જોઈએ છે તો અમે આપીએ, પૈસા જોઈએ છે તો અમે આપીએ, તમે ઇઝરાયલ જોડે લડતા રહો. એટલા માટે હવે અત્યારે સીધી ખુલ્લી લડાઈ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલુ થઈ ગઈ. શું થયું? નકશો નહીં સમજાતો? સમજાય છે ને તો બરોબર. હા, શું છે? કઈ બાજુ છે ગુજરાત? હા, ક્યાં સાઈડમાં દેખાય? બરોબર. ના બરોબર છે. આ ઓમાન છે ને, આપણે સીધો સીધો ઓમાન જોડે કનેક્ટેડ છે, બરોબર. હવે આ જે ક્લેશ થયો ને એના વિશે આપણા કન્ટેન્ટમાં એટલા માટે ઉમેર્યું નહીં કે આપણને આવો ક્લેશ નહીં પૂછે કે ભાઈ શું થયું હતું, કયા કયા હિઝબુલ્લા સંગઠન હતા ને હમાસ સંગઠન હતા. આપણા સમજ માટે જરૂરી છે એટલે આપણે મૌખિક સમજાવી દીધું, લખવાની એને જરૂર નહીં. તમે સમજી ગયા છો બરાબર. પણ હવે પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય છે કે ભાઈ ઇઝરાયલના કયા કયા દેશોની બોર્ડર અડે છે, પછી એવું પૂછે કે ઇઝરાયલના નીચેનામાંથી કયા દેશની બોર્ડર સરહદ શેર કરતું નથી ઇઝરાયલ, બરાબર. આવા પ્રશ્નો આવશે. તો એના માટે આપણે બોર્ડર જોઈ લો કે ઇઝરાયલના ઉત્તરમાં કઈ અડે છે, તો કે લેબનોન. આપણે હમણાં વાત કરીએ એમ કયું છે લેબનોનમાં સંગઠન ઇઝરાયલ વિરોધી? હિઝબુલ્લા. હમાસ તો ગાઝામાં છે, ગાઝા પટ્ટીમાં. ઉત્તર પૂર્વમાં કયો દેશ અડે છે? સિરિયા. પૂર્વમાં જોર્ડન, દક્ષિણ પશ્ચિમમાં ઇજિપ્ત અને પશ્ચિમ ભાગમાં શું છે? ભૂમધ્ય સાગર સાથે સરહદ ધરાવે છે ઇઝરાયલ પશ્ચિમમાં. આ દેશ ખાસ લખી લેજો, સરહદ ખૂબ મહત્વની બાબત છે. હવે આવ્યું છે ઈરાન. ઇઝરાયલ વિશે વાત કરી તો ઈરાન વિશે કરવી પડે. ઈરાનની રાજધાની કઈ છે? તહેરાન. તહેરાન ઈરાનની રાજધાની છે. ચલણ કયું છે ઈરાનનું? રિયાલ. રિયાલ ચલણ છે ઈરાનનું. હા જો અહીંયા નકશો મૂક્યો કમ્પ્લીટ ઈરાનનો. આપણે ઇઝરાયલનો તો હમણાં જોયો ને નકશો. ઉપર લેબનોન હતું, નીચે આ બાજુ ગાઝા હતું, બરાબર છે. હવે ઈરાનનો નકશો જોઈએ. ઈરાનનો નકશો સમજીએ એની ભૌગોલિક સ્થિતિ વિશે. તો કે ભાઈ પશ્ચિમમાં કોણ છે ઈરાનના? ઈરાક છે. આર્યું પશ્ચિમ. પહેલાં તો આર્યું ઉત્તર. થઈ ગયું. તમે એટલે અહીંયા જોતા જોતા વિડીયોમાં જોતા હો છો શું મોબાઈલમાં, કે યાર દૂર પડે છે, મોબાઈલમાં જોઈ લો તો કે કેમેરામાં જોવા દો. એવું ના, બરાબર, સારું કર્યું. ન કદો ફરીથી આપણે રેકોર્ડ કરવો પડે. જો પશ્ચિમ, પહેલાં તો દિશા લખી દઈએ એટલે તમને જાણ થઈ જાય. આ બાજુ છે પશ્ચિમ ને આ બાજુ છે પૂર્વ. તો પશ્ચિમમાં કયો દેશ છે? પશ્ચિમમાં દેશ છે ઈરાક, બરોબર છે. પૂર્વમાં કયો દેશ છે? અફઘાનિસ્તાન. પૂર્વમાં છે અફઘાનિસ્તાન. ઉત્તર પૂર્વમાં કયો દેશ છે? તુર્કમેનિસ્તાન છે ઉત્તર પૂર્વમાં. પછી ઉત્તર પશ્ચિમમાં કયું છે? એટલે આ બાજુ તુર્કી, અઝરબૈજાન અને આર્મેનિયા, બરાબર છે. આ રહ્યા જુઓ, આર્મેનિયા, અઝરબૈજાન અને તુર્કી બધા ઈરાન સાથે બોર્ડર શેર કરે છે. પછી દક્ષિણ પૂર્વમાં કયો છે? એટલે આવી રહ્યો દક્ષિણ પૂર્વ.
પાકિસ્તાન. અને ઉત્તરમાં કેસ્પિયન સમુદ્ર. હા શરૂઆત એટલે આ તો બધાને સમજાય એટલે બાકી તમારે તો પશ્ચિમમાં પ કરી દેવાનું, પૂર્વમાં પૂ કરી દેવાનું, ઉત્તરમાં ઉ કરી દેવાનું, દક્ષિણમાં દ કરી દેવાનું, એટલે ખબર પડી જાય. બરાબર છે. ઉત્તર પૂર્વમાં પૂ એટલે ઉત્તર પૂર્વ થઈ ગયું, લખાઈ ગયું ને. ચલો ત્યાં હા ફિલિપાઇન્સ દેશ. ફિલિપાઇન્સ દેશમાં હાલ બહુ મહત્ત્વનો ઇન્ટરનેશનલ મુદ્દો છે કે ત્યાં HIV રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરવામાં આવે છે. બરાબર છે. અને કેટલા તો કે 15થી લઈને 25 વર્ષની વયના યુવાનોમાં HIV 500% વધારો જોવા મળ્યો છે. 500% વધારો થયો છે HIVના કેસોમાં ફિલિપિન્સ દેશમાં. એટલે ખૂબ મોટી આરોગ્ય કટોકટી છે. બરાબર આવી ગયા ફિલિપિન્સ દેશ માટે. આવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ કોઈ દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય તો કે ભાઈ કયા દેશમાં કયા પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો છે, એવા પ્રશ્નો આવે. પછી અમુક વાર છે ને અમુક દેશ પોતાનો રોગમુક્ત જાહેર કરે, એટલે WHO જાહેર કરે દેશને કે ભાઈ આ દેશમાંથી એવા રોગ નાબૂદ થઈ ગયો છે. તો એવા પ્રશ્નો પણ આવશે. એમાં આ પ્રશ્ન પણ આવી શકે છે કે ભાઈ કયા રોગની આરોગ્ય કટોકટી જાહેર થઈ છે, કયા રોગ માટે જાહેર થઈ છે, કયા દેશમાં થઈ છે. હવે HIVનું ફૂલ ફોર્મ તો તમને ખબર જ છે, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. બરાબર છે. બોડી ફાઇટ ઇન્ફેક્શન. આવો પ્રશ્ન એવો પૂછાય છે રોગો વિશે, સાયન્સનો પ્રશ્ન કે ભાઈ આ રોગ છે પર્ટિક્યુલર. બરાબર છે. એ કયા અંગને લગતો રોગ છે, જેમ કે માયોપિયા કયા અંગને લગતો રોગ છે. બરાબર છે. આંખને લગતો રોગ છે. એમ HIV છે એ કયા અંગને લગતો રોગ છે. એવું બ્લડ સેલ્સ તો નહીં કહી શકે, પણ આખું શરીર જ આવશે એમાં. બરાબર છે. સાયન્સ આખું બોડી જ ગણે છે કે આખું શરીર એના ઇન્ફેક્ટ થાય છે. પછી બોલો ફિલિપિન્સ દેશની રાજધાની કઈ છે? ફિલિપિન્સ દેશની રાજધાની કઈ છે? ફિલિપિન્સ દેશની રાજધાની. ભારતમાં આવેલું એક સ્થળ કે જ્યાં જવાનું મોટાભાગના લોકોનું મન હોય છે, એને મળતું આવો. એ તો ભારતનું સ્થળ છે. આની રાજધાની બોલો. મનીલા. બરાબર છે. મનીલા રાજધાની છે. ફિલિપિન્સની રાજધાની છે મનીલા. એશિયાનો નોબેલ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? ફિલિપિન્સ. શું નામ છે? બોલો એવોર્ડનું નામ. રેમન મેગ્સેસે એવોર્ડ. પ્રથમ ભારતીય રેમન એક્સેસ એવોર્ડ મેળવનાર કોણ હતા? બોલો. ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવેને મળ્યો હતો ભારતમાં પ્રથમ. આ બધું યાદ રાખજો. તમને બધું યાદ રહે ને એટલા માટે હું આમ ફરાઈને તમને કહું છું કે જેથી બીજા 4 પ્રશ્નો તમારા સોલ્વ થઈ જાય. હવે શું આવ્યું? શુભાંશુ શુક્લા. અવકાશમાં જનારા બીજા ભારતીય. જોઈ લો એમનો ઘોડો મસ્ત. આ ઈસરોનો માર્યું છે, ભારતનો ફ્લેગ છે. બરાબર. શું નામ છે? શુભાંશુ શુક્લા. અવકાશમાં જનારા કેટલામાં ભારતીય છે? બીજા. તો પ્રથમ કોણ હતા? રાકેશ શર્મા. કયા વર્ષે? 1992
તમને આખી મેં એક ક્રોનોલોજી કીધી હતી, યાદ છે? ઉપરથી ફોન કરે છે, ઇન્દિરા ગાંધીને પૂછે છે, ઇન્દિરા ગાંધી કે મારો દેશ કેવો દેખાય છે, પછી એ કહે છે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન મારા, એવો દેખાય છે. બરાબર. કયા વર્ષે આ બધી ઘટનાઓ ઘટી હતી? 1984માં. મેં તમને કીધું ઓપરેશન બ્લુ સ્ટાર 1984, ઇન્દિરા ગાંધીની હત્યા 1984, રાકેશ શર્માનું અવકાશમાં જવાનું 1984. હવે કયા મિશન અંતર્ગત ગયા છે? બરાબર. આમ કે મન થઈ ગયું કે મારે ચલો જવું છે અવકાશમાં, એવું તો પોસિબલ છે નહીં. બરાબર. કંઈથી આપણે ગાંધીનગર કે રાજકોટ જવું એટલું. એટલે એક્સિયોમ-4 મિશન અંતર્ગત. કયું મિશન હતું? એક્સિયોમ-4 મિશન અંતર્ગત. શબ્દોમાં ધ્યાન આપજો, આપણે ગુજરાતીમાં લખેલું છે, પેપર સેટર ઇંગ્લિશમાં પણ પૂછી શકે છે મિશન. બરાબર. ઇંગ્લિશમાં નામ આવે તો આપણે ધ્યાન રાખવાનું છે. હવે આ છે ISS, એટલે શોર્ટ ફોર્મમાં લખ્યું છે આપણે સમયના અભાવે. એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. બરાબર. તમે સમજીને તમારા ચોપડામાં લખી દેજો ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર કરનાર પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા. અવકાશમાં જનાર કેટલામાં હતા? બીજા. અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનારા પ્રથમ, શુભાંશુ શુક્લા. હવે એક્સિયોમ-4 મિશન વિશે માહિતી મેળવીએ કે ભાઈ શુભાંશુ શુક્લા ગયા છે, પણ કયા મિશન અંતર્ગત? તો એક્સિયોમ-4 મિશન અંતર્ગત ગયા છે. તો આ એક્સિયોમ-4 મિશન કોણે કર્યું? તો એક્સિયોમ સ્પેસ દ્વારા નાસા, કયા દેશની આંતરરાષ્ટ્રીય સ્પેસ સંસ્થા છે? અમેરિકાની. અને સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી કોર્પોરેશનના સહયોગથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ બે સંસ્થાને યાદ રાખજો, નાસા અને સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી. આ બંનેના સહયોગથી એક્સિયોમ-4 મિશનનો લોન્ચ કરવામાં આવ્યું છે. હવે એ પણ મહત્વનું છે કે આ લોન્ચ થયું મિશન પણ કયા સ્થાનેથી લોન્ચ થયું? ભારતમાંથી લોન્ચ થયું. બરાબર છે. આપણે હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું, બેંગ્લોરથી લોન્ચ કરવામાં આવ્યું. ક્યાંથી લોન્ચ થયું? તો જે અમેરિકાના ફ્લોરિડામાં આવેલ નાસાના કેનેડી સ્પેસ સેન્ટર, નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ પેડ પરથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરીને રોકેટનો ઉપયોગ કરીને તેનો લોન્ચ કરવામાં આવ્યું છે. આ રહ્યો ફોટો પણ મૂક્યો છે આપણે, ફાલ્કન 9. હવે આ રોકેટની મહત્ત્વની બાબત એવી છે ને કે આ રીયુઝેબલ રોકેટ છે. ફાલ્કન 9 રીયુઝેબલ, ફરીથી ઉપયોગ કરી શકાય. બાકી જનરલી રોકેટ એકવાર ઉડી જાય ને પછી એનો ફરી ઉપયોગ થઈ શકતો નથી, પણ આ રીયુઝેબલ છે ફાલ્કન 9 રોકેટ. આમાં જેટલી પણ માહિતી આપણે લખી છે ને PPTમાં એ તમામ ઇમ્પોર્ટન્ટ છે. એવું કશું નહીં કે જે લખવાનું નથી, પણ તમે વધારે સમજી શકતા હોય તો તમે આનું શોર્ટમાં લખી શકો છો. બરાબર. તો કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવ્યું હતું? કેનેડી સ્પેસ સેન્ટર. એવું ના થાય કે પેપરમાં કેનેડી સ્પેસ સેન્ટર મૂકો એટલે તમારા મગજમાં કેનેડા આવે કે સ્થાન આનું કેનેડા છે, કેનેડી સ્પેસ સેન્ટર. એટલે યાદ રાખજો કેનેડી સ્પેસ સેન્ટર છે પણ છે અમેરિકાના ફ્લોરિડામાં. એવું ને એવું ગુજરાતના અંતર્ગત પ્રશ્ન હતો, પેલું જુનાગઢ હાઉસ કયા જિલ્લામાં આવેલું છે હતું? બોલો. રાજકોટમાં આવેલું હતું આરજી હુકુમત વખતે. આર્યું પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી કેપ્ટન રાકેશ શર્મા. આ મિશનની ડ્રેગન કેપ્સ્યુલનું નામ શું હતું? ગ્રેસ. ડ્રેગન કેપ્સ્યુલનું નામ હતું ગ્રેસ. બરાબર છે. આપણે હમણાં વાત કરીએ 1984માં રાકેશ શર્મા પછી અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય શુભાંશુ શુક્લા બન્યા છે. પછી આપણે આગળ જોઈશું ડાંગીથી જાહ્નવી પણ 2029માં જવાના છે. 2026માં અનિલ મેનન જવાના છે અવકાશમાં, પણ એ ભારતીય મૂળના છે. અનિલ મેનન છે
હવે કેટલા લોકો ગયા હતા. હું ફરી કહું છું કે તમને એવું લાગશે કે આ બહુ બધી માહિતી છે, પણ દરેક માહિતી ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં સીધા પ્રશ્નો નીકળે ને એવી જ માહિતી લીધી છે, બાકી તો બીજી 10 પેજની માહિતી છે. કોણ હતા? તો કે પેગી વિટ્સન કયા દેશના હતા? અમેરિકાના. બીજા હતા શુભાંશુ શુક્લા ભારતના, કે જેમના વિશે આપણે માહિતી મેળવી છે. પછી બીજા હતા ટિબો ટાપુ કયા દેશના? હંગેરીના. ચોથા છે ઉજાનાસ્કી સ્લોજ પોલેન્ડના, તેના ક્રૂ મેમ્બર છે. બરાબર. કેટલા મેમ્બર હતા એક્સિયોમ 4માં ટોટલ? 4 મેમ્બર. નામ પણ હતું એક્સિયોમ 4. બરાબર. ચોથું મિશન હતું, 4 મેમ્બર હતા ક્રૂ મેમ્બર. આ મિશન 14 દિવસ સુધી ચાલવાનું છે, જે દરમિયાન ક્રૂ મેમ્બર ISS પર રહેશે, એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે. 14 દિવસ ચાલવાનું હતું, પણ 4 દિવસ વધી ગયા છે, 18-19 દિવસ જેવું થઈ ગયું છે. બરાબર છે. એ લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર. હવે ત્યાં જઈને આ લોકો શું કામ કરવાના હતા? તો કે ભાઈ પેપરમાં રોજ આવે છે કે આમરસનો સ્વાદ લીધો ને ગાજરનો હલવો ખાધો. બરાબર. પછી એમને પેલું શેવાળ ઉગાવવા પ્રયત્ન કર્યો, ત્યાં બીજી વનસ્પતિ છે કે એના બીજનું અંકુરણ કર્યું. આ બધું રોજ પેપરમાં માહિતી આવે છે. બરાબર. કે ભાઈ એમને કેવી પ્રકારની, એના માટે જ ગયા હતા. સર આ મિશન 14 દિવસ સુધી ચાલવાનું છે, પણ એમાં 4 દિવસ સુધી કીધા ને બધા. હા, એટલે પણ હવે એ હા બરાબર છે. 14 દિવસ સુધી ચાલવાનું હતું, આમનું નિર્ધારિત મિશન હતું, પણ હવે 4 દિવસ વધી ગયા છે. જેમ આપણે હા જેમ કે સુનિતા વિલિયમ્સ હતા ને, એમની જોડે થયું હતું. તમે એમના વિશે હમણાં તમને ખબર હોય તો, એ ગયા હતા થોડા સમય માટે જ, પણ એમને ત્યાં 8-9 મહિના થઈ ગયા. બરાબર. સારું કહેવાય એમને કંઈ એટલું નકા આપણને તો કે યાર નહીં ચાલે યાર, પકોડી વગર તો નીચે તો જવું જ પડશે કે અહીંથી કૂદીને જતા રહીશું. બરાબર. કોઈની રાહ જોવાની થતી નથી આપણે આજે તો, કે હવે બસ બહુ થઈ ગયું. ચલો હવે શુભાંશુ શુક્લા જે અવકાશમાં ગયા, એટલે એવું નહીં કે કોઈ IITના સ્ટુડન્ટ હતા અને મોકલી દીધા છે. ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન છે શુભાંશુ શુક્લા. ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન છે અને ફાઇટર જેટ ઉડાવવાનો અનુભવ ધરાવે છે. બરાબર. એના પછી એમને રશિયા અને અમેરિકામાં ખૂબ જ ટ્રેનિંગ લીધી છે અવકાશમાં જવા અંગેની, કારણ કે ત્યાં કેવું છે, ગુરુત્વાકર્ષણ બળ બહુ ઓછું હોય છે. આપણે કોઈ જગ્યાએ પર્વત પર જઈએ રોપવેમાં કે એમાં, તો તમે અનુભવ કરતા હશો કે હવાનું દબાણ વધે છે આપણા પર. બરાબર. કાનમાં કાંઈ ઝૂં થવા લાગે, માથું ભારે લાગવા માંડે, આ બધું હવાનું દબાણ છે. હવે આ તો ત્યાં ગયા હોય અવકાશમાં કે જ્યાં ગ્રેવિટી જ નથી. બરાબર. જ્યારે પરત આવે છે ત્યારે એમના હાડકાને બધું નબળું પડી જાય છે આના કારણે. હવે શું તેમને ઈસરોના ગગનયાન મિશન માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. ગગનયાન મિશન ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવનાર છે. બરાબર છે. હાલ એના ટ્રેનિંગ તબક્કા ચાલી રહ્યા છે કે ભાઈ ચેક કરવામાં આવી રહ્યું છે. સમાનવ અંતરિક્ષયાન ભારતનું જવાનું છે. આ ભારતનું પ્રથમ માનવ સહિતનું અંતરિક્ષ મિશન છે. કયું? ગગનયાન. કે માનવ સાથે આપણે ભારત મોકલશે માણસના અવકાશમાં ગગનયાન મિશન અંતર્ગત. પછી છે શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા છે. આમ તો આવું તો લખવું જ ના જોઈએ, પણ બધા લખી દે છે કે પગ મૂકનાર. જેમ એમને આમ પેલું મન થયું કે ભાઈ ચલો આપણે હાથ બી મૂકી દે, જરૂરી કે પગ જ મૂકે. અમુક વધારે ધાર્મિક હોય તો માથું આમ મૂકે કે આ ભાઈ હું પહોંચી ગયો છું એમ કેમ. આ કે પગ જ મૂકે. ચલો આ મિશનના કમાન્ડર હતા પેગી વિટ્સન. ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે મિશન કમાન્ડર કોણ હતા? તો પેગી વિટ્સન. કયા દેશના હતા? US એટલે કે અમેરિકાના હતા. બરાબર છે. શુભાંશુ શુક્લા મિશનના પાયલોટ હતા. પાયલટ, જો કે પાયલોટ આવો. બરાબર છે. અને ટિબો ટાપુનું ઉજાનસ્કી સ્લોઝ મિશનના નિષ્ણાંત હતા. अब ભારતમાંથી ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાળકૃષ્ણ નાયર. પ્રશાંત બાળકૃષ્ણ નાયર બેકઅપ પાયલોટ તરીકે સામેલ હતા. આમાં પ્રશાંત બાળકૃષ્ણ નાયર. ઇન કેસ એવું થાય કે જવાનું થયું છે એકદમ અને વધારે પડતું પ્રેશરમાં માણસ આવી જાય તો માણસને કેવું
ઝાડા બળા થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય, આવું કંઈક થાય પછી પેલા કે હું ફિટ નથી જવા માટે કે શુભાંશુ શુક્લા કે તો આપણે બેકઅપમાં રાખ્યા હતા પ્રશાંત બાળકૃષ્ણ નાયરને. જેવા શુભાંશુ શુક્લા ના પાડે આ ભાઈની ઈચ્છા તો મનથી એવી જ હશે કે પેલો ભાઈ ના પાડે હું જતો રહું, કંઈક લોચો થાય કે વચ્ચે. બરાબર. હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે માહિતી મેળવીએ કે જ્યાં આ લોકો ગયા હતા. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું બાંધકામ 1998માં શરૂ કરવામાં આવેલું. બરાબર છે. અને પ્રારંભિક શરૂઆત 2000ની સાલમાં થઈ હતી સ્પેસ સ્ટેશન. આ રીતનું બનેલું છે સ્પેસ સ્ટેશન. લાગે છે નાનું પણ 6 મોટું, અંદર રહી શકાય, સંશોધનો કરી શકાય એ રીતનું છે, રોકાઈ શકાય. તમે હોલિવૂડની મૂવીમાં જોયું હશે, હોલિવૂડમાં આ બધું બહુ બતાવે છે. હા, સ્પેસ સ્ટેશન ને બધું. આપણે બોલિવૂડ જોડે એટલું પૈસા નથી એટલો ખર્ચો કરવાનો, એટલે આપણે એવું બધું બતાવતા નથી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવકાશ એજન્સીઓનો સંયુક્ત પ્રયાસ છે. કઈ કઈ એજન્સી છે? તો નાસા યુએસએની, બીજી રોસ્કોસ્મોસ રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સી યુરોપની છે, સંયુક્ત દેશોની. બરાબર છે. જાક્સા જાપાનની છે, અને CSE કેનેડાની છે, કેનેડા સ્પેસ એજન્સી. બરાબર છે. CSA. આ કેટલી થઈ? 1 2 3 4 અને 5. આ 5 દેશની સ્પેસ એજન્સીઓએ સંયુક્ત પ્રયાસના રૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવેલું છે. અને હવે હમણાં જે યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ થઈ રહ્યું છે ને, એમાં યુક્રેનની અમેરિકા મદદ કરી રહ્યું છે. એટલે રશિયા અને અમેરિકા આ બધા દેશો વચ્ચે છે ને સંઘર્ષ વધી રહ્યો છે, વિવાદ વધી રહ્યો છે. એટલે રશિયાએ જાહેર કર્યું છે કે અમે ભાઈ આ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ને એ પ્રોગ્રામમાંથી અમે બહાર નીકળી જઈશું. કારણ કે એવું નહીં કે ચલાવવું એટલે ચાલે જાય, ભંડોળ આપવું પડે, ફંડ આપવું પડે, ટેકનિકો આપવી પડે. બરાબર છે. જે એ વખતે કરાર થયા હોય એ મુજબનું બધું પ્રોવાઈડ કરવું પડે. એટલે રશિયા કે અમે નીકળી જઈશું, હવે અમે અમારું પોતાનું અલગ અલાયદું બનાવીશું સ્પેસ સ્ટેશન. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ 400 કિલોમીટરની ઊંચાઈ પર લો અર્થ ઓર્બિટમાં ભ્રમણ કરી રહ્યું છે. કઈ ઓર્બિટમાં ભ્રમણ કરી રહ્યું છે? લો અર્થ ઓર્બિટ. સાયન્સમાં ચાલ્યું હશે તમારો ઓર્બિટ. બરાબર છે. ઓર્બિટ વિશેની માહિતી, કઈ ઓર્બિટમાં શું થાય શું ના થાય. હવે ભારત કે ભાઈ રશિયાએ આવું કહી દીધું કે ઇન્ડિયા બી થોડુંક પાછળ રહેશે, સબસે આગે હોગા હિન્દુસ્તાની. એટલે અમને કીધું ભારત 2028 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરી વર્ષ 2035 સુધીમાં તેને કાર્યરત કરવાની યોજના બનાવેલી છે. આના સ્પેસ સ્ટેશનનું નામ શું હશે? ભારતીય અંતરિક્ષ સ્ટેશન. વર્ષો યાદ રાખજો, 2028માં લોન્ચ કરશે અને 2035માં કાર્યરત થશે, આવી યોજના બની છે. વર્ષ આગું પાછું હોય પણ જનરલી આપણે પાછું જ હોય છે. બરાબર. 2028માં લોન્ચ કરી 2035માં કાર્યરત કરશે સ્પેસ સ્ટેશન. હા, હવે આપણે સ્પેસ વિશે વાત કરી શુભાંશુ શુક્લા વિશે, એટલે જોડે એમને લઈ લીધા છે આપણે બેન નહીં. આંધ્રપ્રદેશના ડાંગેથી જાહ્નવી નાસાના આંતરરાષ્ટ્રીય વાયુ અને અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય બની છે. આ પણ પ્રથમ ભારતીય છે. પેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનાર પ્રથમ ભારતીય હતા. આ ડાંગેથી જાહ્નવી છે એ ફર્સ્ટ છે. આંતરરાષ્ટ્રીય વાયુ અને અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનારા પ્રથમ ભારતીય છે. આ નાસાનો પ્રોગ્રામ છે, આંતરરાષ્ટ્રીય વાયુ અને અવકાશ કાર્યક્રમ. બરાબર. એને પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. જાહ્નવી એસ્ટ્રોઇડ સંશોધક છે અને 2029માં અવકાશમાં યાત્રા કરશે. ડાંગેથી જાહ્નવી વિશે પ્રશ્ન પૂછવો હોય તો પરીક્ષામાં સીધા વિધાન વાક્યો, આ વિધાન વાક્યો જે છે સીધા મૂકી દે તો મસ્ત પ્રશ્ન બની જાય. એટલે તમામ વસ્તુ યાદ રાખવાની છે. જો તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. અવાયુ કિરણ. શું થાકી ગયા શું? હા,
ચલો કંઈ નથી કેવું, આપણે આગળ જઈને જઈ જઈએ પાછા. કેરળમાં અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ હવે ઓરલમ બટરફ્લાય અભયારણ્ય કરી દેવામાં આવ્યું છે. બરોબર છે. આ અરલમ જ છે. અહીંયા પણ અરલમ ખાલી બટરફ્લાય વચ્ચે એડ થયું છે. બરોબર છે. બટરફ્લાય અભયારણ્ય કરી દેવામાં આવ્યું છે. હવે મહત્વની વાત છે કે જે ભારતનું પ્રથમ પતંગી અભયારણ્ય બન્યું છે. ભારતનું પ્રથમ પતંગી અભયારણ્ય કયું? તો અરલમ પતંગી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં આવેલું છે. ભારતનું પ્રથમ તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? જ્યાં કુકી અને મૈતેઈ વચ્ચે વિવાદ ચાલે છે. મણિપુર. લોકટક સરોવર. લોકટક. તમે જોઈ શકો છો આ છે કેરળના સીએમ પિનરાઈ વિજયન. બરાબર. આ યાદ રાખજો પતંગી અભયારણ્ય. તમે આમ અભયારણ્ય આવો ને પછી તમને માઇન્ડમાં સવાલોનો મારો ચાલવો જોઈએ કે ભાઈ ભારતનું પ્રથમ અભયારણ્ય કયું હતું? પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું હતું? ગુજરાતમાં કેટલા અભયારણ્ય છે? ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? કયા જિલ્લામાં આવેલા છે? તમે આવી રીતે તૈયારી કરો ને તમને મજા આવશે અને તમે શીખશો ઝડપથી. બરાબર છે. સૂરજમુખી ફૂલ નહીં, ખિસકોલી છે. રાજસ્થાનના ટોંક જિલ્લામાં પ્રથમવાર સૂર્યમુખી ખિસકોલી જોવા મળી છે. તે સંપૂર્ણ સફેદ છે. જો ફોટામાં જોઈ શકો, સંપૂર્ણ સફેદ, વચ્ચે એક નાનો એવો કાળો ડાઘ નહીં, સંપૂર્ણ સફેદ છે. અને તેની આંખો ગુલાબી છે. બરાબર. ગુલાબી આંખો અને સફેદ ખિસકોલી, જેના નામ આપવામાં આવેલું છે સૂરજમુખી. પ્રથમવાર જોવા મળી છે. કયા રાજ્યમાં જોવા મળી છે? રાજસ્થાનમાં. પતંગી અભયારણ્ય કયા રાજ્યમાં હતું? કેરળમાં. પછી છે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી IAEA અને રોમાનિયાના ચેરનાવાડા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે વિશ્વનો સૌથી મોટો પરમાણુ કટોકટી કવાયત કોન્વેક્સ 3 શરૂ કરી છે. બરોબર છે. આટલું તમે લખી નાખ્યું ને. હવે જો પ્રશ્ન કેવી રીતે પૂછશે? કોન્વેક્સ 3. બરોબર છે. કવાયત નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલી હતી? તો લશ્કરી હતી, પરમાણુ કવાયત હતી, નેવી કવાયત હતી. બરોબર છે. તો શું આવશે જવાબ? પરમાણુ કવાયત હતી. પરમાણુ કટોકટી કવાયત. એટલે એ પણ યાદ રાખવાનું કે જે કવાયત છે કયા ફિલ્ડ સાથે સંકળાયેલી છે. તો પરમાણુ કટોકટી સાથે સંકળાયેલી છે. કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું? રોમાનિયા દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ રોમાનિયામાં? ચેરનાવાડા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. હવે તો કમ્પ્લીટ છે ને? બ્લર નહીં આવતું ને? ચાલો હવે પરમાણુની વાત કરીને તો આપણે ગુજરાતમાં પરમાણુની વાત કરી દઈએ. તો પ્રથમ પહેલું તો ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કઈ જગ્યાએ? ગુજરાતમાં. ગુજરાતના કચ્છમાં અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. બરોબર. આગળ માહિતી જુઓ. ગુજરાતના કચ્છમાં દેશની પ્રથમ ઓફ ગ્રીડ કેટલા મેગાવોટનો છે? 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ. ખાલી હાઇડ્રોજન નહીં, ગ્રીન હાઇડ્રોજન. બરોબર છે. શબ્દો સમજો. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે સૌર ઉર્જા પર આધારિત છે. પ્લાન્ટ. અહીંયા સમજો કે પ્રથમ ઓફ ગ્રીડ એટલે શું કહેવા માંગે છે? ઓફ ગ્રીડ
જે આપણે હાલ આપણે ઇલેક્ટ્રિસિટી ચાલુ છે એનું કનેક્શન ગ્રીડ જોડે જોડેલું હોય. તમે મોટા મોટા જમ્બો એફિલ ટાવર જેવા જોયા હશે, બરાબર છે, એના પરથી વાયરો જતા, હાઈ વોલ્ટેજ લાઈનો જતી હોય. આવું જે ગ્રીડનું કનેક્શન છે ને એ કનેક્શન છે જ નહીં. એટલા માટે કીધું છે ઓફ ગ્રીડ, કોઈ ગ્રીડ કનેક્શન નહીં, સંપૂર્ણ સૌર ઉર્જા પર જ ચલાવવાનું. કઈ જગ્યાએ સ્થપાયું છે? કચ્છમાં. કોણે સ્થાપ્યું છે? અદાણી. હવે તમારો બધાનો ફેવરેટ વિષય યોગ. 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ ગયો. કયા દિવસે ઉજવાય છે? 21 જૂન. 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવાય. બધા કરો ને યોગ. મેં કીધું કરતા હશે યાર, પેલું નહીં કે યોગ ભગાવો રોગ. તમે બધા સ્વસ્થ દેખાવ છો એટલે યોગ કરતા હશો. કંઈ વાંધો નહીં, ચાલુ કરી દેજો. આગળ યોગ દિવસની માહિતી મેળવી કે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા વર્ષે ઉજવાયો? 2025. રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? તો વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે. વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે. આ વડનગરમાં જે શર્મિષ્ઠા તળાવ ખાતે થઈ એમાં એક રેકોર્ડ ઉપર સ્થપાયો. કેટલા? 21 લોકોએ, એટલે 2121 લોકોએ ભુજંગાસનમાં 2 મિનિટ અને 9 સેકન્ડ રહીને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. લોકો કેટલા છે? 2121. બરાબર. પહેલાં લગ્નમાં લોકો 21નો ચાંદલો કરતા હતા, પછી મોંઘવારી વધીને એમ વધતો ગયો. બરાબર. 21 લોકોએ ભુજંગાસનમાં 2 મિનિટ 9 સેકન્ડે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. બીજું ધ્યાન રાખજો કે જે ઉજવણી છે, મહત્ત્વની ઉજવણીઓ એ કઈ જગ્યાએ કરવામાં આવે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે 26મી જાન્યુઆરીની ઉજવણી રાજ્ય કક્ષાની ક્યાં થઈ? રાષ્ટ્રીય કક્ષાની તો 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ દિલ્હીમાં જ થાય છે. પણ ત્યાં કેવો પ્રશ્ન પૂછાય છે એ ઉજવણીનો કે ભાઈ એમાં મુખ્ય અતિથિ કોણ હતું, કયા ટેબ્લોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું, બીજી કોઈ મહત્ત્વની બાબત જોઈન્ટ થઈ હોય તો એ બાબત પૂછવામાં આવે છે. ગુજરાતના સંદર્ભમાં કેવી બાબત પૂછાય છે કે ભાઈ ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી, કયા સ્થાને કરવામાં આવી. જેમ કે હમણાં આપણે ગુજરાત ગૌરવ દિવસ ગયો. કયો દિવસ? કઈ તારીખ? ગુજરાત ગૌરવ દિવસ 1 મે 1960, ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ. આની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? બોલો. કોન્સ્ટેબલવાળા તો બોલી જ શકો, એમને તો મસ્ત ભણાયેલું છે. ગોધરા પંચમહાલ ખાતે. બરાબર. રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આવી રીતે ગુજરાત ગૌરવ દિવસ છે, 26મી જાન્યુઆરી છે, 15 ઓગસ્ટ છે. આની જે ઉજવણી થાય રાજ્ય કક્ષાની એમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ કઈ જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. હજુ આગળ આવશે એક શાળા પ્રવેશોત્સવ, એ પણ મહત્ત્વની બાબત છે કે એની શરૂઆત બી પૂછાય છે પરીક્ષામાં વારંવાર. બરાબર. શરૂ થયું એના પછી પરીક્ષા આવતી હોય એમાં કે ભાઈ કઈ શાળાથી શરૂઆત કરવામાં આવી હતી, કયા જિલ્લામાંથી શરૂઆત કરી હતી શાળા પ્રવેશોત્સવની. બરાબર. ચલો આના વિશે જે આગળ વધુ માહિતી મેળવીએ કે આ તો આપણે રાજ્ય કક્ષાનો જોયો. હવે રાષ્ટ્રીય કક્ષાનો જોઈએ કે ભાઈ રાજ્ય કક્ષાનો તો અહીંયા ઉજવ્યો, રાષ્ટ્રીય કક્ષાનો ક્યાં ઉજવાયો છે? તો રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે. વિશાખાપટ્ટનમ, વાઇઝેક. શરૂઆત કયા વર્ષથી થઈ હતી ઉજવવાની? 2015ના વર્ષથી શરૂઆત કરવામાં આવી હતી. થીમ શું હતી? યોગ ફોર વન અર્થ વન હેલ્થ. આ થીમ પણ પૂછાય છે. થીમ પણ ખૂબ મહત્ત્વની છે. યોગ ફોર વન અર્થ વન હેલ્થ. હવે ગુજરાતની અલગથી થીમ છે. કઈ છે? સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. આ થીમ હેઠળ યોગની ઉજવણી કરી ગુજરાતે પણ. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત.
હમણાં નવરાત્રિ આવશે ને એટલે બધાની મેદસ્વીતા ઓટોમેટિક ઓછી થવા મળશે ગુજરાતીઓની. 4-5 કિલો બધાનું વજન ઘટી જશે, પણ ગરબા રમવાવાળાનું, જોવાવાળાનું ના ઘટે. હા, એ તો મને ખબર જ છે કે અમુક માણસ એવા હોય ને ગરબા ગાવા ના આવે પણ નાસ્તાનો સમય થાય ને એટલે હાજર થઈ જાય. ઊંઘમાંથી ઉઠીને હાજર થઈ જાય કે ભાઈ ફાળો આપ્યો છે, આપણે નાસ્તો તો કરીશું કે એના વગર નહીં ચાલે. પછી છેલ્લે પેલું અમુક છે ને કાર્યક્રમ હોય લાણી વેચવાનો ને એનો, કે ત્યાંય પહેલાં પહોંચ્યા, ગરબા ના ગાય પણ લેવા પહેલાં પહોંચી જાય ત્યાં. ચલો, હાલ ચર્ચામાં છે રોનાવાળા પરાગ જૈન, કરંટમાં છે તાજેતરમાં. આપણે જે જૂના માણસ છે ને કરંટ અફેરનું આપણે જે લખાવ્યું હતું, હું તમને કહું છું કે આવી જે નિયુક્તિ હોય ને નામવાળી વ્યક્તિઓ, એ તમારે પેન્સિલથી લખવાની. તમને અગાઉ કીધું કે જે રાજ્યોના CM છે, ગવર્નર છે, આનું આપણે લખાઈએ છીએ એ પણ પેન્સિલથી લખવાના, કારણ ગમે ત્યારે બદલાઈ જાય આ લોકો. એટલે પછી વારે ઘડી આપણે પેનથી ચેક કરીએ એના કરતાં પેન્સિલથી લખવાનું, બદલાય એટલે આપણે જ્યારે ફરી રીડ કરતા હોય બદલાઈ ગયો હોય તો ભૂસીને પેન્સિલથી ફરી ચેન્જ કરી દેવાના. કોણ છે રોના નવાવાળા? પરાગ જૈન. બસ પરાગ જૈન વિશે માહિતી છે, પણ એ એટલી આપણા મહત્ત્વની નહીં. એ IPS છે, બરાબર છે, 1998ની બેચના. હવે રો વિશે માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ રો શું છે. તો પહેલાં તો રોનું ફૂલ ફોર્મ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. સ્થાપના ક્યારે થઈ હતી? 21 સપ્ટેમ્બર 1968માં સ્થાપના થઈ હતી. વડું મથક એટલે મુખ્ય મથક ક્યાં છે? નવી દિલ્હી. ધ્યેય વાક્ય શું છે? ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મો રક્ષતિ રક્ષિત, બરાબર છે. બલસ્ય મૂલ વિજ્ઞાનમ કોનું ધ્યેય વાક્ય છે? DRDOનું છે. નભ સ્ફુર્ષદીપ્તમ કોનું છે? વાયુસેનાનું છે. નેવીનું તો શનનો વરુણ, નેવીનું છે. હવે સ્પેશિયલી આ મંત્રાલય એડ કરવાનું કારણ શું છે ખબર છે? કે રો એટલે આપણા, તમે કહો રો એ કેવી કામગીરી કરતું હોય, બરાબર. એટલે દરેકના માઇન્ડમાં કેવું આવે કે ભાઈ હોમ ડિપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરતું હશે રો. પણ અહીંયા રો છે ને એ ગૃહ મંત્રાલય અંતર્ગત કામ નથી કરતું, ડાયરેક્ટ પ્રધાનમંત્રી અંતર્ગત કાર્ય કરે છે, ડાયરેક્ટ PMO અંતર્ગત કામ કરે છે રો, બરાબર. એને કંઈ પણ બાબત હોય ને તો ગૃહમંત્રીને રિપોર્ટ ના કરવાનો હોય, ગૃહમંત્રીને જાણ ના કરવાનું, ડાયરેક્ટ પ્રધાનમંત્રીને જાણ કરે એના વડા. એટલે આમ તો પ્રોસિજર એવી છે કે કેબિનેટ સચિવને કે કેબિનેટ સચિવ પ્રધાનમંત્રીને કે, પણ ડાયરેક્ટ PMO અંતર્ગત રો આવો. રોનું કામગીરી શું છે? IB અને રો વચ્ચે ફરક શું છે? IB અને રો IB છે ને એ ભારતની અંદર ઇન્ટેલિજન્સનું કામ કરે છે, અને રો છે ભારતની બહાર કામ કરે છે, જાસૂસી અને ઇન્ટેલિજન્સનું. સમજ્યું? ખબર પડે છે ને તમને? તમે બે આજ પહેલી વખત મારા લેક્ચરમાં છો એટલે. ચલો, બીજું નવો ટોપિક આવ્યો ભારતમાં 2029માં. કયા વર્ષમાં? 2029માં 23મી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગરમાં આયોજન કરાશે. એકતાનગર કઈ જગ્યાએ છે? બોલો. શું આમ શું કેવું કે પેલા મેં કીધું મારું અનુમોદન છે જે એકતાનગર કેવડિયાનું જૂનું નામ, નવું નામ છે. કેવડિયાનું નવું નામ છે એકતાનગર. ગુજરાતનું પ્રથમ પેલું, મને આના માટે પ્રોપર શબ્દ યાદ નહીં આવી રહ્યો હતા. ગુજરાતનું પ્રથમ છે ને વાહન મુક્ત સિટી જઈ રહ્યું, પણ વાહનો કેવા? પેટ્રોલ ડીઝલના, બેટરીથી ચાલતા વાહનો જ ચાલે છે એકતાનગરમાં અંદર. હા,
પિંક ટેક્સી તો લેડીઝ ચલાવે, પણ અહીંયા એવું મૂકી છે દર 2 વર્ષે યોજાય છે. આનું આયોજન કેટલા વર્ષે થાય છે? વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું દર 2 વર્ષે. આજના જ લેક્ચરમાં આપણે બીજું 2029 વિશે શું જોયું? એસ્ટ્રોઇડ સંશોધક ભારતના ડાંગેથી જાહ્નવી આંધ્રપ્રદેશના એ 2029માં અવકાશમાં જવાના છે. બીજું આપણે 2029 વિશે આ જોયું. હવે આ રમતની શરૂઆત કયા વર્ષથી હતી? 1985થી. રાકેશ શર્મા જેવા અવકાશમાં ગયા અને એમને કીધું સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान મારા. ફટ દેન વર્ષ બદલાઈ ગયું. પેલા લોકો ચલો ગેમ ચાલુ કરો ફટાફટ, પોલીસની ફાયરની. બરાબર. આયોજન કોણ કરે છે આ ગેમ્સનું? ઇવેન્ટ કેલિફોર્નિયા પોલીસ એથ્લેટિક ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે. એની નોડલ એજન્સી છે. પછી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન કઈ જગ્યાએ થશે? જયપુરમાં આયોજન થશે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 આયોજન જયપુર, પિંક સિટી. બરાબર. ગુલાબી સિટી કયું શહેર? ઓરેન્જ સિટી કહેતો નાગપુર. ઓરેન્જ સિટી નાગપુર. વિશ્વનો પ્રથમ ઉડતો રોબોટ આયરન ક્યુબેમેક 3. બરાબર છે. સીધો પ્રશ્ન છે, આમાં બહુ આપણે ડીપમાં જવાની જરૂર નહીં. કેવા પ્રકારના એ લોકોએ સંશોધન કર્યા, રિસર્ચ કરીને શું શું અંદર ઉમેર્યું છે, બરાબર, કે એના એન્જિન, ફાઇટર જેટના એન્જિન મૂક્યા છે ને એ બધું આપણે કોઈ માહિતી આપણે અત્યારે હાલ લેવાની જરૂર નહીં. પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે એટલું ઉપયોગી છે કે વિશ્વનો પ્રથમ ઉડતો રોબોટ, એનું નામ શું છે? આયરન ક્યુબ મેક 3. બરાબર. કોણે બનાવ્યું છે? તો ઇટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. દેશ પૂછે કે કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યો છે, તો કયો દેશ આવશે? ઇટાલી. બરાબર છે, ઇટાલી દેશ આવશે. ધ્યાન રાખજો. ભારતનું પ્રથમ ઈ-વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક કઈ જગ્યાએ સ્થપાયો? નવી દિલ્હી. ઈ-વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક. હવે ઈ વેસ્ટમાં કઈ બાબતો, ઈ વેસ્ટ શેને કહી શકાય? તો જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે જેટલી, એ બધી જે બગડી જાય પછી આપણે ફેંકી દેતા હોઈએ, ભંગારમાં આપી દેતા હોઈએ, બરાબર છે, એનું રિસાયકલિંગ કરવા માટે આ પ્લાન્ટ બનાવ્યો છે. આ આપણે લખેલું છે કે ટોટલ 106 જેટલી ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું રિસાયકલિંગ થશે. 106 કુલ. કેવી? તો કે મોબાઈલ છે, લેપટોપ છે, સૌર ઉર્જાના સાધનો છે વગેરે. 106 તો આપણે ના લખી શકાય, પણ સમજવા માટે કેવી વસ્તુ કે મોબાઈલ, લેપટોપ, સોલર પેનલો બધે લાગેલી છે ઇલેક્ટ્રોનિક, એ બગડી જાય ત્યારે એનું રિસાયકલિંગ કરવા માટે આ બધું ઈ વેસ્ટ પ્લાન્ટમાં રિસાયકલિંગ થશે. જો આ પ્લાન્ટ દેખાય છે એનું આમ સ્ટ્રક્ચર જો રિયલમાં આવો નથી. આ તો નહીં આપણે બિલ્ડિંગ બનતી હોય તો પહેલાં બિલ્ડિંગમાં પ્રવેશે પહેલાં મસ્ત નામ મૂક્યું હોય, બસ એ રીતનું છે. ચલો. ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય મિઝોરમ બની ગયું છે. કયું રાજ્ય? મિઝોરમ. કોણ છે મિઝોરમના સીએમ? બોલો. મિઝોરમના સીએમ લાલ દુહોમા. મિઝોરમના સીએમ છે લાલ દુહોમા. આ રહ્યું મિઝોરમ. કેપિટલ છે આઇઝોલ. બરોબર. કેટલી સાક્ષરતા થઈ છે? 98.2. હવે બીજા નંબરે સાક્ષર રાજ્ય કયું બન્યું છે? ગોવા. બીજું ગોવા કે હું કેમ બાકી રહ્યો? ગોવા કે મેં એને બી જાહેર કરી દઈએ, હું સાક્ષર થઈ ગયું છે. ત્રીજું રાજ્ય કયું બન્યું છે? ત્રિપુરા.
ત્રિપુરાનું મસ્ત સેટ થાય છે. તમને પૂછે કે ત્રીજું કયું, તો ત્રિપુરા, બરાબર. ત્રીજું ત્રિપુરા, ત્રણેય બાજુથી બાંગ્લાદેશ સાથે બોર્ડર ધરાવતું રાજ્ય ત્રિપુરા. હવે આવા પ્રશ્ન પણ પૂછાય છે કે યુએન દ્વારા જે વર્ષને જાહેર કરવામાં આવ્યું હોય ને કે ભાઈ વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે યુએન દ્વારા, તો લખી દો યુએન દ્વારા 2025ના વર્ષને, એટલે કે હાલ ચાલુ વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કરાવ્યું છે, તો ગ્લેશિયર્સ સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ, ગ્લેશિયર્સ સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ, આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું વર્ષ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસનું વર્ષ, બરાબર. આ બધા 2025 સુધીના વર્ષ છે. કા જાહેર 2025ના યુએન દ્વારા આટલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેર કરવાનું કારણ એ છે કે આ વસ્તુઓ પર ભાર મૂકવામાં આવે. તો 2025ના વર્ષને આપણા સંરક્ષણ મંત્રાલય દ્વારા કયું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે? આપણા ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા 2025ના વર્ષને કયું વર્ષ જાહેર કરાવ્યું છે? સુધારા વર્ષ. યાદ રાખજો, સુધારા વર્ષ જાહેર કર્યું છે સંરક્ષણ મંત્રાલયે 2025ના વર્ષનું. ચલો યુએન પર પાછા, આ તો 2025ની વાત થઈ. યુએને 2026નું વર્ષ પણ જાહેર કર્યું છે. તો 2026નું વર્ષ શું છે? મહિલા અને ખેડૂતોનું આંતરરાષ્ટ્રીય વર્ષ. મહિલા અને ખેડૂતોનું આંતરરાષ્ટ્રીય વર્ષ. બીજું છે ટકાઉ વિકાસ અને સ્વયંસેવકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ. 2026નું વર્ષ આ બે બાબતો પર ફોકસ કરશે યુએન. મહિલા અને ખેડૂતો, ટકાઉ વિકાસ અને સ્વયંસેવકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ. પછી આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે રાષ્ટ્રપતિના એડીસી તરીકે નિયુક્ત થયા છે કોણ? યશસ્વી સોલંકી. પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રપતિના તાજેતરમાં રાષ્ટ્રપતિના એડીસી તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? નિમણૂક કરવામાં આવેલ વ્યક્તિ નીચેનામાંથી કોણ છે? તો જવાબ આવશે યશસ્વી સોલંકી. એમનો ફોટો તમે જોઈ શકો છો. એમના યુનિફોર્મ પરથી ખબર તમને પડશે કે કયા ફિલ્ડ સાથે સંકળાયેલા હશે. બરાબર છે. તો ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. બરાબર. ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા અધિકારી બન્યા છે કે જેના રાષ્ટ્રપતિના એડીસી તરીકે નિમણૂક કરવામાં આવી હોય, નિયુક્તિ થઈ હોય, નીમવામાં આવેલા હોય. હવે વધારાની માહિતી એ છે કે રાષ્ટ્રપતિ 5 એડીસીની પસંદગી કરે છે. કેટલા? 5. જેમાં એક નૌકાદળના હોય છે કે જે હાલ છે યશસ્વી સોલંકીને નિમણૂક કર્યા છે. બીજા એક એરફોર્સના હોય છે, એટલે કે વાયુસેનાના, અને 3 આર્મીમાંથી હોય છે. ટોટલ થઈ ગયા 5. હવે આમના નામ આપણે જાણવાની જરૂર એટલા માટે નહીં બીજા 4ના કે એમની નિમણૂક હાલ કરવામાં આવેલી નથી, પણ એ જાણવાની જરૂર છે. ટોટલ 5 એડીસી હોય છે, એમાંથી એક નિયુક્ત કર્યા યશસ્વી સોલંકી કે જે ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા અધિકારી બન્યા છે, નિયુક્ત થનાર. હવે એડીસીનું ફૂલ ફોર્મ શું છે? તો 8 ડે કેમ્પ. બરાબર છે. 8 ડે કેમ્પ ફૂલ ફોર્મ છે. હવે એમનું કામ શું એડીસી તરીકેનું? તો કે દૈનિક કાર્યક્રમો અને ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોનું સંચાલન કરે છે તથા રાષ્ટ્રપતિ માટે મુખ્ય લશ્કરી અધિકારી તરીકે કાર્ય કરે છે. મુખ્ય સંપર્ક લશ્કરી અધિકારી તરીકે કાર્ય કરે છે. આપણને બંધારણમાં તો ખબર જ છે, ત્રણેય સેનાના વડા કોણ છે? રાષ્ટ્રપતિ છે. બરાબર છે. એટલે એમની સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે રાષ્ટ્રપતિ આમ ફોન કર ના કરે કે પહેલાં ફોન કર ના કરે કે હા હલો, કે આ પાકિસ્તાને 2 ગોળી છોડી દીધી છે, શું કરવાનું? આના માટે આ હોય કે એ જાણ કરે કે આવું આવું થયું છે સાહેબ. બરાબર. ચલો, જય જગન્નાથ. જગન્નાથજીની રથયાત્રા આવી ગઈ છે, આપણે પૂરી થઈ ગઈ છે. બરાબર છે. પણ એના વિશે જાણવું જરૂરી છે. પેપરમાં આ હોટ ટોપિક છે ગુજરાત ગવર્મેન્ટની. રથયાત્રાની નજીકમાં પરીક્ષા લેવાય ને એટલે રથયાત્રામાંથી પ્રશ્ન મુકાય જ છે.
પહેલું તો કઈ તિથિએ ઉજવાય છે? તો અષાઢી સુદ બીજ, બરાબર છે. બીજું આપણને એ તો ખબર છે કે વર્ષ કયું ચાલે છે, તો 2025, પણ ગુજરાતમાં આ તિથિ મુજબ રથયાત્રા ઉજવાય છે. અષાઢી સુદ બીજ કોઈ પ્રોપર તારીખ નથી. જેમ આપણને ખબર છે ઉત્તરાયણ ક્યારે ઉજવાય છે? 14 જાન્યુઆરીએ, બરાબર. પણ રથયાત્રા ક્યારે ઉજવાય? અષાઢી સુદ બીજ. એટલા માટે આપણે એ જાણવું જરૂરી છે કે કયા વિક્રમ સંવતમાં ઉજવાઈ રહી છે? તો 2081. વિક્રમ સંવત યાદ રાખજો. કયું 2025માં કયું વિક્રમ સંવત ચાલે છે? તો 2081. હવે 2025 અને વિક્રમ સંવત 2081માં ભગવાન જગન્નાથની અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી? 148મી. નંબર યાદ રાખજો, 148મી 2025માં. પ્રશ્ન એવું પૂછે કે 2026માં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા નીકળશે? 149મી. પછી કે યાર 2026નું તો આપણને કેમ નહીં ખબર હોય? અરે પણ 2025માં 148મી છે એટલે આપણે બુદ્ધિ દોડાવવાની કે 2025માં 148મી જોઈ તો આવતા વર્ષે 1+ થઈને 149મી થશે. શરૂઆત ક્યારથી થઈ હતી રથયાત્રાની? 1878માં. મહંત નરસિંહદાસજી, અમુક નરસિંહદાસજી પણ લખે છે એટલે પરીક્ષામાં તમે ધ્યાન આપજો, શબ્દોની થોડી મારામારી હોય તો. નરસિંહદાસજી દ્વારા કરવામાં આવી હતી. કયા વર્ષે કરવામાં આવી હતી? 1878માં. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ ખાતે ઉજવાય છે, બરાબર છે. જે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં અને દેશની કયા નંબરની? બીજા નંબરની સૌથી મોટી છે. તો પ્રથમ નંબરની ક્યાં ઉજવાય છે? ઓરિસ્સામાં ઉજવાય છે, બરાબર. દેશની ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. એટલે દેશની બીજા અને ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રાઓ ગુજરાત રાજ્યમાં નીકળે છે. પહિંદ વિધિ કરીને રથયાત્રાની શરૂઆત કરવામાં આવે છે. ખબર છે ને પહિંદ વિધિ? તમે નાના હોય અને તમારા ઘેર ચેનલ ના હોય, તમારે મજબૂરીમાં દૂરદર્શન જોવું પડતું હોય તો રથયાત્રાના દિવસે તમે પહિંદ વિધિ જોઈ જોઈએ. હા, સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કરવામાં આવે છે. આ જો આ ફોટો મૂકેલો છે, આપણા સીએમ જ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. એક વિધિ છે એમ, એવું આખો રસ્તો સાફ ના કરવાનો, એ થોડો રસ્તો સાફ કરે વિધિ છે, બરાબર. કે ભાઈ આપણે ચલો સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો. આ રહ્યું લખ્યું જ છે આપણે પહિંદ વિધિ. સોનાની સાવરણીથી કચરો વાળીને રથયાત્રા નીકળવાના રસ્તાને સાફ કરવામાં આવે છે. હવે આ ગુજરાતમાં આ વિધિની શરૂઆત કયા વર્ષથી થઈ? તો કે 1990ના વર્ષથી શરૂઆત થઈ. 1990ના વર્ષથી. પરંપરાગત રીતે ખલાસી સમાજના લોકો જગન્નાથજીનો રથ ખેંચે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છો, ખલાસી સમાજના લોકો જગન્નાથજી ભગવાનનો રથ ખેંચે છે. સ્પેશિયલ આ લોકોને રથયાત્રા માટે બોલાવવામાં આવે છે, ખલાસી સમાજના લોકોને રથ ખેંચવા માટે. રથના પૈડા કયા વૃક્ષમાંથી બનેલા હોય છે? સીસમના. તથા રથનો ભાગ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. લખજો, ઇમ્પોર્ટન્ટ છે. ને કે માહિતી તો કેટલી બધી આપેલી છે કે ભાઈ જગન્નાથજીના રથનું માપ કેટલું પહોળાઈમાં, લંબાઈમાં, સુભદ્રાજીનું, બલરામજીનું, પછી કે આમાં લાલ કાળો કલર હોય, લાલ પીળો હોય, ઊંચાઈ અલગ અલગ છે આ લોકોના રથની. પણ આપણે એ બધી માહિતીને ધ્યાને નહીં લીધું. મહત્ત્વની જે છે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવી જ માહિતી આપણે ધ્યાને લીધી છે. પછી આ પ્રશ્ન તો બહુ ઘણી વખત પૂછાઈ ગયો છે. જગન્નાથજીના રથનું નામ શું છે? તો નંદીઘોષ, ગરુડધ્વજ અને કપિધ્વજ. આ જગન્નાથજીના રથનું નામ છે. નંદીઘોષ, ગરુડધ્વજ અને કપિધ્વજ. બહેન સુભદ્રાના રથનું નામ શું છે? તો પદ્મધ્વજ અથવા દર્પદન. બરોબર. બલરામજીના ધ્વજનું રથનું નામ શું છે? તાલધ્વજ અથવા હળધ્વજ. આ નામ ખાસ યાદ રાખજો રથના, કે કોના રથનું નામ શું છે.
પછી જે દેશની સૌથી મોટી રથયાત્રા ઓરિસ્સા રાજ્યના પુરી ખાતે નીકળે છે, જે 9 દિવસ ચાલે છે. આપણે હમણાં વાત કરી દેશની સૌથી મોટી રથયાત્રા ઓરિસ્સાના પુરી ખાતે કેટલા દિવસ ચાલે છે? 9 દિવસ ચાલે છે. પુરીની રથયાત્રાને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે. ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે. બરાબર. આ ગુંડીચા યાત્રા એટલે કહેવામાં આવે છે કે પુરીના જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળે છે એ ગુંડીચા મંદિરે જાય છે. આ ગુંડીચા યાત્રા એટલે કે ગુંડીચા મંદિર છે ત્યાં જાય છે રથયાત્રા. અને એવું કહેવાય છે કે આ જે ગુંડીચા મંદિર છે ને એ ભગવાન જે જગન્નાથ છે ને એમના માસીનું ઘર હતું ગુંડીચા, અને ત્યાં આ લોકો ગયા હતા. બરાબર છે. એટલે એને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે. પુરીમાં પહિંદ વિધિને છેડા પહેરા કહેવામાં આવે છે. છેડા પહેરા કહેવામાં આવે છે કે જે ગુજરાતમાં 1990થી પહિંદ વિધિ ચાલુ થઈ હતી એને પુરીમાં છેડા પહેરા કહેવામાં આવે છે. June 12, 2025 અમદાવાદ પ્લેન અકસ્માત. ખૂબ મોટી ગુજરાતમાં દુર્ઘટના ઘટી ગઈ. બરાબર છે. હવે આપણા માટે આમાં માહિતી શું ઇમ્પોર્ટન્ટ છે તો ભાઈ કે કોણ કેટલા માણસો મરી ગયા, કેટલી સેકન્ડમાં પ્લેન ટેક ઓફ થયું હતું, 1:38 અહીંયા હતું, 1:40 ક્રેશ થઈ ગયું, એ બધી માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ નહીં. કે ભાઈ 25 દેશની એજન્સીઓ આવી રહી છે, એ તપાસ કરી રહી છે, 80 તોલા સોનું મળ્યું, આ બધી કોઈ માહિતી આપણા માટે મહત્ત્વની નહીં. બરાબર. મહત્ત્વની માહિતી આપણા માટે તો 12 જૂન 2025 અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-171 ડ્રીમલાઇનર બોઈંગ 787-8 વિમાન સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ટેક ઓફ કર્યા પછી થોડી ક્ષણોમાં જ બીજે મેડિકલની હોસ્ટેલ ઉપર ક્રેશ થઈ ગયું. બાકી જે ન્યૂઝ બહુ જોતા હોય ને એ તો એક્સપર્ટ થઈ જાય. એમાં તો એમ બધા વિમાનમાં આ બાજુ આટલો ભાગ હોય, અહીંયા આટલું ઓઇલ હોય, અહીંયા આ મશીન હોય, વિમાનની આવી સંરચના છે. વિમાન કયું હતું? AI-171 ડ્રીમલાઇનર બોઈંગ 787-8 કયા વિમાન મથકથી ઉડ્યું હતું? સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પ્રશ્ન પૂછે ક્યાં આવેલું છે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ? અમદાવાદમાં આવેલું છે. હીરાસર એરપોર્ટ ક્યાં આવેલું છે? હીરાસર રાજકોટમાં આવેલું છે. હીરાસર એરપોર્ટ. હીરાસર પેલેસ ક્યાં આવેલો છે? એ પણ રાજકોટમાં છે. હીરાસર પેલેસ એ રાજકોટ છે, હીરાસર એરપોર્ટ એ રાજકોટ છે, અને હીરાસર એરપોર્ટનું નામ બદલીને વિજય રૂપાણીનું નામે કરવામાં આવનાર છે. બરાબર છે. આવી ગયા. આ ઘટનામાં કુલ 275 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. બરાબર. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા હતા વિજયભાઈ રૂપાણી, અને એમનું અવસાન થઈ ગયું છે આ ઘટનામાં. આવા મહત્ત્વની બાબત આવે છે કે વિમાન ટેક ઓફ થયાના થોડા ક્ષણોમાં પાયલોટ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલના મેડ ડેનો સિગ્નલ આપવામાં આવ્યો હતો. મેડ ડેનો સિગ્નલ આપવામાં આવ્યો હતો. આમ તો આપણે ઇંગ્લિશની રીતે કરીએ મેડ એટલે શું થાય? હા, એવું તો પેલું મેડ કહેવાય એમ, પેલા સર્વન્ટને મેડ. અચ્છા મેડ. પેલું કે આર યુ મેડ એમ પેલા નહીં કહેતા ઇંગ્લિશમાં આર યુ મેડ? તો કે નો આઈ એ મેન્ટલ. આઈ મેડ ડે ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ મને મદદ કરો એવો થાય છે. શું થાય છે? મને મદદ કરો. કઈ ભાષાનો શબ્દ છે મેડ ડે? ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે મેડ ડે, અને એનો અર્થ થાય છે મને મદદ કરો. હવે સામાન્ય રીતે ગંભીર પરિસ્થિતિમાં જ્યારે પાયલોટને લાગે કે તે ખૂબ જરૂરી છે, કટોકટીની સ્થિતિ હોય તેવા સમયે મેડ ડે શબ્દને 3 વખત બોલવામાં આવે છે. મેડ ડે, મેડ ડે, મેડ ડે કરી. પણ આ ઘટનામાં તો એવું થયું ને કે એમને સિગ્નલ પાસ કર્યો મેડ ડે, પણ
એર ટ્રાફિક કંટ્રોલને સિગ્નલ જ નહોતો મળ્યો, પહેલું જ મેં ડેમ મળ્યું. કારણ કે ઘટના જેટલી ઝડપી ઘટી ગઈ ને આવી કે એટલો સમય જ ના મળ્યો કે ટ્રાફિક કંટ્રોલ એમને માહિતી બીજી આપી શકે, બેકઅપ આપી શકે. આ દુર્ઘટનાની ઔપચારિક તપાસ, ધ્યાન રાખજો, ઔપચારિક તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ શરૂ કરી છે. ઔપચારિક તપાસ કોણે શરૂ કરી છે? એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ શરૂ કરી છે. એનું શોર્ટ ફોર્મ શું છે? AIIB, AAIB. આ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 2012માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેમ આપણે જોયું કે રો કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્ય કરે છે? ડાયરેક્ટ PMO અંતર્ગત. તો કેમ આ સંસ્થા કોની અંતર્ગત કામ કરે છે? તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અને એનું મુખ્ય મથક ક્યાં છે? નવી દિલ્હી. મુખ્ય મથક છે નવી દિલ્હી આ સંસ્થાનું. આવા સંસ્થા વિશે વાત કરીએ તો 2250 કિલોથી વધુ વજન ધરાવતા વિમાનો અથવા ટર્બોજેટ વિમાનોને લગતા તમામ અકસ્માતો અને ગંભીર ઘટનાઓની તપાસ AAIB દ્વારા કરવામાં આવે છે. બરાબર. હવે AAIBના ડાયરેક્ટર જનરલ કોણ છે? GVG યુગંધર. GVG યુગંધર જે AAIBના ડાયરેક્ટર GVG યુગંધર. હવે આ તો જે સંસ્થાની વાત કરી કે જે અકસ્માતની તપાસ કરે છે ને, પણ ભારતમાં DGCA છે. બરાબર છે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. આપણે લાસ્ટ લેક્ચર લીધો ને, કદાચ 13 જૂને લીધો હતો, અકસ્માત થયાના બીજા દિવસે. એ વખતે આપણે આમના જે ડાયરેક્ટર જનરલ બદલાયા હતા ને એ ચલાવાયા હતા અને સંસ્થા વિશે લખાવ્યું. બરાબર, DGCA વિશે. ચલો ફરી લખી લો. ભારતમાં હવાઈ પરિવહનનું નિયમન અને નાગરિકો માટે હવાઈ નિયમો, સલામતી અને સેવાઓના યોગ્ય ધોરણોના અમલ માટે જવાબદાર છે. તે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન સાથે, કયા સંગઠન સાથે? આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન સાથે નિયમનકારી કાર્યોનું સંકલન કરે છે. સમજાયું તમને શું કહેવા માગે છે? જે DGCA છે, બરાબર છે, આપણી સંસ્થા, એ રાષ્ટ્રીય સંસ્થા છે કે જે ભારતની અંદર આપણે જે પ્લેન બાબતના હોય કે એના જે ધારાધોરણો હોય હવાના, ઉડવાના, કે ભાઈ મુસાફરોને સવલત આપવાના, સુરક્ષા આપવાના, એ બધા ધારાધોરણો નક્કી કરે, મંજૂરીઓ આપે. આ બધું કામ કોણ કરે? DGCA. એરલાઇન્સની મંજૂરી ના તે. હવે રાષ્ટ્રીય તો કરે જ છે, પણ હવે જેવું આપણે રાષ્ટ્રીય DGCA છે ને એવું એક આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડ્ડયન સંગઠન બનેલું છે વિશ્વ માટે. બરાબર છે. એની સાથે આપણું DGCA સંકલનમાં રહે છે. પેલા કહે કે ભાઈ તમારા માણસોને ભલે એકવાર પાણી પીધા પછી પાણીની જરૂર ના પડે, પણ વિશ્વમાં બીજા બધા માણસોને તો જરૂર પડે છે, એટલે એરલાઇને પાણી તો આપવું જ પડશે વચ્ચે. એક વાત છે, એક્ઝામ્પલ છે. એટલે આવી રીતે સંકલનમાં રહે. એટલે DGCA બી એરલાઇન્સને મંજૂરી આપતા કે ના ભાઈ આપણી એરલાઇન્સે પાણી તો આપવું જ પડશે. પછી અમુક સુરક્ષાના નિયમો હોય, એ નિયમો ધોરણો એનું પાલન કરવું જ પડશે કે જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠને બનાવેલા હોય. એટલે એના સંકલનમાં રહીને કાર્ય કરે છે. જો કાર્યોનું સંકલન કરે છે, નિયમન કાર્ય. બરાબર. હેડક્વાર્ટર ક્યાં છે DGCAનું? નવી દિલ્હી. ડાયરેક્ટર જનરલ કોણ છે DGCAના? ફૈઝ અહેમદ કિડવાઈ. ફૈઝ અહેમદ કિડવાઈ છે ડાયરેક્ટર. હવે જે આપણે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનની વાત કરીને, એની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1944માં સ્થાપના થઈ હતી. હવે આનું કામ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય હવાઈ નેવિગેશનના સિદ્ધાંતો અને તકનીકોનું નિયંત્રણ કરે છે. આમાંય ઘણી તકનીકો હોય. તમે ક્યારેય રડાર ખોલીને જોયું છે? રડાર 24/7
પ્લેન માટે. તમે જોશો ને તો એરમાં પણ એટલો જ ટ્રાફિક છે, વિમાનો પણ એટલા જ બધા ઉડી રહ્યા છે, બરાબર. તો એવી પરિસ્થિતિ આમ સામે અથડાઈ જાય કે અકસ્માત થાય એવી પરિસ્થિતિ બની શકે. એના માટે આ લોકોએ પ્રોપર એવા નિયમો બનાવ્યા છે કે ભાઈ અમુક વિમાનોએ આટલી ઊંચાઈ જ ઉડવાનું, અમુક વિમાનોએ આનાથી ઉપર નહીં જવાનું, બરાબર છે. એ બધાનું નિયંત્રણ કોણ કરે છે? આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન. આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનનું આયોજન અને વિકાસને પ્રોત્સાહન આપે છે. આ સંસ્થાના કામ છે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના. ભારત સભ્ય દેશ છે? તો કે હા છે, ભારત નાગરિક ઉડ્ડયન સંગઠનમાં સભ્ય દેશ છે. વડું મથક ક્યાં છે આનું? મોન્ટ્રીયલ, કેનેડામાં. મોન્ટ્રીયલ, કેનેડામાં વડું મથક છે. પ્રશ્ન એવો પણ પૂછાય કે મોન્ટ્રીયલ શહેર કયા દેશમાં આવેલું છે? કેનેડામાં આવેલું છે. સેક્રેટરી જનરલ કોણ છે આના? જુઆન કાર્લોસ સાલાઝાર. આ ભેગું છું, સાલાઝાર, જુઆન કાર્લોસ સાલાઝાર આના સેક્રેટરી છે. તો અહેમદ કિડવાઈ છે ને હતા ડાયરેક્ટર જનરલ, DGCAના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના DG હતા. બોઈંગ 787 ડ્રીમ લાઇનર અમેરિકાની કંપની બોઈંગ દ્વારા, આ વિમાન જે પડી ગયું એ કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો બોઈંગ દ્વારા, અમેરિકાની બહુરાષ્ટ્રીય કોર્પોરેશન કંપની છે બોઈંગ, બરાબર છે. બોઈંગ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલું લાંબા અંતરનું વિમાન હતું. એર ઇન્ડિયાના કાફલામાં તેને કયા વર્ષે સમાવવામાં આવ્યું હતું? 2014ના વર્ષમાં સમાવવામાં આવ્યું હતું. અમદાવાદથી કયા શહેરમાં જઈ રહ્યું હતું વિમાન? લંડન જઈ રહ્યું હતું. એર ઇન્ડિયાની સ્થાપના, હવે એર ઇન્ડિયાનું વિમાન હતું, પેપર સેટર ઇતિહાસમાં જશે, હિસ્ટ્રીમાં, બરાબર. તો એર ઇન્ડિયાની સ્થાપના કોણે કરી હતી? કયા વર્ષે કરી હતી? એનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? બરાબર છે. તો એર ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1932માં. કોના દ્વારા કરવામાં આવી હતી? જહાંગીર રતનજી દાદોભાઈ ટાટાએ કરી હતી. ત્યારે તેનું નામ શું હતું? ટાટા એરલાઇન. ટાટા એરલાઇન્સ એનું નામ હતું. રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું? 1953. પછી એનું શું નામ પડ્યું? એર ઇન્ડિયા. રાષ્ટ્રીયકરણ થઈ ગયું પછી, બરાબર. પછી હમણાં સુધી છે ને 2023 સુધી એર ઇન્ડિયા છે ને સતત ખોટમાં જતું હતું. પાયલોટના બીજા બધા ક્રૂ મેમ્બર્સ હોય, બરાબર, જે બધા પગાર સરખી રીતે થઈ નહોતા શકતા, સતત લોસમાં જતું હતું. એટલે પછી દેશે શું કર્યું, આપણા દેશે, કે ભાઈ આને વેચી દો. પણ કોને? કે ભાઈ ભારતનું જ કોઈક વ્યક્તિ હોવો જોઈએ. એ વખતે રતન ટાટા જીવતા હતા, એટલે રતન ટાટા કે આ તો મારે પૂર્વજોએ જ ઊભી કરેલી કંપની છે, એટલે થોડી બીજા કોઈ વેચવા દઉં, એટલે એમને પાછી ખરીદી લીધી, બરાબર છે, એર ઇન્ડિયાને. એર ઇન્ડિયાના હાલમાં ચેરમેન કોણ છે? એન ચંદ્રશેખરન. હાલમાં એર ઇન્ડિયાના ચેરમેન છે એન ચંદ્રશેખરન. અને આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જે પ્લેન ક્રેશ થયું છે એની તપાસ માટે રચાયેલ સમિતિના અધ્યક્ષ ગોવિંદ મોહન, બરાબર છે. પ્લેન ક્રેશ થયું છે એની તપાસ માટે જે સમિતિ રચી છે એના અધ્યક્ષ ગોવિંદ મોહન, ભારતના ગૃહ સચિવ છે ગોવિંદ મોહન, એમને તપાસ આપવામાં આવી છે. તો ગુજરાતમાં UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રચાયેલ સમિતિના અધ્યક્ષ રંજનાબેન દેસાઈ. ગુજરાતના વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ, ગુજરાતના વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ બોલો, જેમનું હસતું મુખ હોય છે, હસમુખ અઢિયા. હવે જો જે જૂના માણસ છે ને, તમે પેલા પાછળ માનસીબેનના લોકો, એમને જેમને ના આવડ્યું ને આ બધું, એમને તો 10 વખત લખવાનું, કારણ કે આ તો આપણે કેટલી વખત રિપીટ થઈ ગયું છે એકનું એક. હવે મેન છે બ્લેક બોક્સ, બરાબર છે. બ્લેક બોક્સ વિશે એક માહિતી કહી દઉં કે જે આ ઘટના ઘટીને એ પહેલાં પ્રશ્નો પૂછાતી હતી કે બ્લેક બોક્સ કહેવાય છે બ્લેક, પણ બ્લેક બોક્સનો કલર કેવો હોય છે? તો બધાના મોટાભાગે એમ થાય બ્લેક બોક્સ એટલે બ્લેક, પણ હોય છે કેસરી કલર, નારંગી કલર, ઓરેન્જ કલર,
બરાબર, ત્રણેયમાંથી ગમે તે નામ હોય, કેસરી, ઓરેન્જ, નારંગી. બ્લેક બોક્સ એક મશીન છે કે જે વિમાનની ઉડાન દરમિયાન વિમાનની માહિતી રેકોર્ડ કરે છે. શું કરે છે? વિમાનની માહિતી રેકોર્ડ કરે છે બ્લેક બોક્સ. વિમાન અકસ્માત સમયે વિસ્ફોટ, પાણીનું દબાણ, હાઈ સ્પીડ ક્રેશની સ્થિતિમાં પણ બ્લેક બોક્સ સુરક્ષિત રહે તે રીતે શેનાથી? સ્ટીલ અને ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવે છે બ્લેક બોક્સને. બાકી આટલી બધી ગરમી, ત્યાં પ્લેન ક્રેશ થયું 1100 સેલ્સિયસ જેટલી ગરમી ત્યાં ડિગ્રી થઈ ગઈ હતી, એવું હતું 1100ની આસપાસ. બધું માણસો ઓગળી ગયા, લોખંડની જાળીઓ પણ ઓગળી ગઈ, ત્યાં જે હતું ને ત્યાં લોખંડ ઓગળી ગયું. આવી સ્થિતિમાં બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે. એનું કારણ છે કે એની બનાવટ જ એવી બનાવવામાં આવી છે. એમને ખબર છે કે આવી ઘટના જ્યારે ઘટશે ત્યારે અંદર શું પરિસ્થિતિ હતી ને એ જાણવા માટે જ આ બ્લેક બોક્સ બનાવવામાં આવ્યું હોય છે. કે એ સમયે લોકો કેવા પ્રકારની બૂમો પાડતા હતા, કે પાયલોટની મનોસ્થિતિ શું હતી, પાયલોટ અંદર શું વાતચીત કરતા હતા, કે જેથી ખબર પડી શકે કે એક્ઝેક્ટ કારણ શું હતું, શું પરિસ્થિતિ રચાઈ હતી. કારણ કે હવે પ્લેન ક્રેશ થયું હોય, સમજો કે બીજા કોઈએ કરાવી દીધું હોય, ગમે તે કારણ હોય કે એની રીતે થયું હોય, તો ખબર કેમ નહીં પડે આપણને? એના માટે જ આ બ્લેક બોક્સ સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે. આગળ બ્લેક બોક્સ વિશે માહિતી મેળવીએ તો બ્લેક બોક્સની શોધ 1954માં ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડૉક્ટર ડેવિડ વોરેન દ્વારા કરવામાં આવી હતી. ડેવિડ વોરેન દ્વારા શોધ કરવામાં આવી હતી બ્લેક બોક્સની. હવે બ્લેક બોક્સ છે ને બે ભાગોનું બનેલું હોય છે. અહીંયા લખ્યું છે એમ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર. બ્લેક બોક્સ બે ભાગમાં હોય છે, કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર. હવે આપણે બીજી વધારાની માહિતી એવી એડ નહીં કરવી, કોકપિટ વોઇસ રેકોર્ડર શું છે અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર શું છે, પણ હું તમને મૌખિક જાણ કરી દઉં કે કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કોકપિટ એટલે જે પાયલોટ બેઠા હોય ને એને કહેવાય કોકપિટ. બરાબર છે, એમની જે કેબિન હોય એને. એટલે પાયલોટ અંદર શું વાતચીત કરે છે, કે વિમાનમાં ત્યાંથી શું અવાજ આવે છે આથી, એ બધું રેકોર્ડ થાય કોકપિટ વોઇસ રેકોર્ડરમાં. બીજું છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર. એની અંદર ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં શું રેકોર્ડ થાય કે ભાઈ વિમાનની સ્પીડ કેટલી હતી, વિમાનમાં કેવા પ્રકારની તકનીકી ખામી આવી હતી, બરાબર છે, વિમાનમાં ફ્યુલ કેટલું હતું, વિમાનમાં જે જનરલ કમ્પાર્ટમેન્ટ હોય ત્યાંથી કેવા પ્રકારના અવાજ આવતા હતા, એ બધી માહિતી ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં રેકોર્ડ થાય. બરાબર. હવે જો બ્લેક બોક્સ સામાન્ય તે વિમાનના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે, જેથી અકસ્માત સમયે આ જગ્યા સૌથી વધુ સુરક્ષિત અથવા સૌથી ઓછી પ્રભાવિત રહે છે, જેથી બ્લેક બોક્સ સુરક્ષિત મળી શકે છે. આપણે અત્યારે આ અમદાવાદમાં દુર્ઘટના થઈ એમાંય તમે જોયું હશે ન્યૂઝમાં એમાં કે બ્લેક બોક્સ તરત મળી ગયું બીજા દિવસે. એનું કારણ શું હતું કે જે વિમાનનો પાછળનો ભાગ હતો કે જે હોસ્ટેલની ટાંકીએ ટકરાયો, બરાબર છે, ત્યાંથી જ બ્લેક બોક્સ મળી ગયું, કારણ કે પાછળના ભાગમાં હોય છે. અને જનરલી એટલા માટે જ એના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે કે પાછળનો ભાગ વિમાનમાં સૌથી સુરક્ષિત હોય છે. શું છે બીજું કે બ્લેક બોક્સમાં સોનાર સિસ્ટમ હોય છે, જે ઓછામાં ઓછા 30 દિવસ સુધી, કેટલા દિવસ સુધી? 30 દિવસ સુધી પાણીમાં અથવા જંગલની અંદર અલ્ટ્રાસોનિક સિગ્નલ રિલીઝ કરે છે. સોનાર સિસ્ટમ તો ખબર છે ને, દરિયામાં જે વહાણ ચાલે છે એ સોનાર સિસ્ટમથી ચાલે છે. ચામાચીડિયું જે ઉડે છે ને, ચામાચીડિયું એ પણ સોનાર સિસ્ટમના આધારે જ ઉડે છે. એના પરથી જ સોનાર સિસ્ટમ વિકસાવવામાં આવી છે કે અંધારામાં જે ચામાચીડિયું ઉડે છે. સોનાર સિસ્ટમ જનરલી એવી હોય કે એની અંદરથી કિરણ નીકળતા હોય, એના વસ્તામાં જ્યાં અવરોધ ઊભો થાય ત્યાંથી એ કિરણ પાછું આવે, એટલે આપણને અંદાજ રહેતો રહે કે ભાઈ કેટલે દૂર છે જગ્યાએ કે વસ્તુ. એટલે જનરલી અહીં તો કેવું હતું, પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ પડ્યું હતું, પણ સમજો કોઈ દરિયામાં પ્લેન ક્રેશ થઈ ગયું અને તૂટીને પડી ગયું હોય અને આપણે જાણવું હોય પ્લેન ક્રેશ કેમનું થયું, બ્લેક બોક્સ શોધવું હોય તો એના માટે એમાં સોનાર સિસ્ટમ પણ છે કે જે 30 દિવસ સુધી સિગ્નલ રિલીઝ કરે, એટલે આપણે બ્લેક બોક્સને સહેલાઈથી શોધી શકીએ દરિયામાં પડી ગયું હોય ને તો કે ભાઈ કઈ બાજુ હશે સોનાર.
જો આ કેસરી કલરનું દેખાય છે, ફ્લાઇટ રેકોર્ડર, ડુ નોટ ઓપન. બ્લેક બોક્સ નારંગી રંગનું હોય છે, એટલે નારંગી કે ઓરેન્જ કે કેસરી કે આ બધા એક જ છે નામ, જેથી અકસ્માતની પરિસ્થિતિમાં સહેલાઈથી શોધી શકાય છે. બ્લેક બોક્સ 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરી શકે છે. 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઊભું કરી દો ને તો પણ બ્લેક બોક્સ કમ્પ્લીટ રહે. પાણી કેટલા તાપમાને ઉકળીને વાયુમાં રૂપાંતર થઈ જાય? 100 ડિગ્રી. એટલે વિચારો 1100, 100નું 10 ગણું, આમ તો 11 ગણું કહેવાય, બરાબર છે. એટલા તાપમાને આને કશું થતું નથી. અને કેસરી રંગ એટલા માટે જ છે કે આવી આગબાગ લાગી હોય ને કેસરી કલર હોય, બરાબર છે, દૂરથી જોઈ શકાય. મુખ્યમંત્રી શ્રી, નવો ટોપિક ચાલુ થઈ ગયો છે. આપણે નવો ટોપિક, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહીસાગરના દીવડાની આજે જિલ્લો મહીસાગર, આજે ગામ દીવડાની PM શ્રી સ્કૂલ ખાતેથી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025નો રાજ્યવ્યાપી શુભારંભ કરાયો. હમણાં આપણે અગાઉ વાત કરીને એમ મહત્ત્વની બાબત શું છે તો કઈ જગ્યાએથી શાળા પ્રવેશ ઉત્સવનો 2025નો શુભારંભ કરાયો મુખ્યમંત્રી, તો કઈ જગ્યાએ? મહીસાગર જિલ્લાના દીવડા ગામની PM શ્રી સ્કૂલ ખાતેથી. એ બાબત મહત્ત્વની છે આપણા માટે. મહીસાગર જિલ્લાના દીવડા ગામની PM શ્રી સ્કૂલ ખાતેથી શરૂઆત કરાઈ છે. જો તમે ફોટામાં જોઈ શકો છો, આવી રીતે ગિફ્ટ આપન, બેગ બનાવવાનું, એટલે શું છોકરાઓ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સાહિત થાય કે ભાઈ મને તો નવું બેગ મળ્યું એટલે સ્કૂલમાં જવું પડશે. હવે બેગ મળે છે એટલે સ્કૂલમાં જવાનું છે આપણે, બરાબર. ફોટામાં તમે જોઈ શકો. માન્ય વડાપ્રધાન શ્રી મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલ લોકહિતના બધા કાર્યો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળ્યા છે. આ 2003 શેના માટે આપણે હાઇલાઇટ કર્યું છે ખબર છે? શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો 2003થી થઈ હતી. એ વર્ષ માટે આપણે હાઇલાઇટ કર્યું છે. શાળા પ્રવેશોત્સવની શરૂઆત 2003થી થઈ હતી. 2025માં CM દ્વારા કઈ જગ્યાએથી શુભારંભ કરાયો? મહીસાગર જિલ્લાના દીવડા ગામની PM શ્રી સ્કૂલ ખાતેથી. આવા આવે છે કાળિયો ધ્રોહ. એના વિશે લખ્યું છે કે પ્રકૃતિના ખોળામાં છુપાયેલા સ્વર્ગમાં થશે નીરવ શાંતિનો અનુભવ. પણ આ ફોટો એટલા માટે મૂક્યો છે આપણે કે કાળિયો ધ્રોહ કયા જિલ્લામાં આવેલું છે, કયા સ્થાને ગુજરાતમાં આવેલું છે, બરાબર છે. તમે ફોટો જુઓ, ખરેખર જોરદાર જગ્યા છે, બરાબર છે. આવી કોતરો પડેલી છે પાણીના કારણે, પાણી ભરાયેલું છે. ક્યાં આવેલી છે બોલો કાળિયો ધ્રોહ? વિચારો તો ખરા. હા, ક્યાં આવેલી છે? કાળિયો ડુંગર ક્યાં આવેલો છે? તો કડિયો ડુંગર ક્યાં આવેલો છે? ભરૂચ. એટલે બે રીતે આમાં કન્ફ્યુઝન થાય એમ, જો એટલા માટે જ મેં સોલ્વ કરાવ્યું. કાળિયો ડુંગર કચ્છમાં છે ને કડિયા ડુંગર ભરૂચમાં છે. એ રીતે જોવા જઈએ તો કાળિયો ધ્રોહ કે ભરૂચમાં કે કચ્છમાં? કચ્છ આવશે જવાબમાં, કચ્છ આવશે, આગળ આવશે. જુઓ, કચ્છનું કેન્યન કહેવાતું કાળિયો ધ્રોહ ગુજરાતના છુપાયેલા રત્નોમાંનું એક છે. આ જગ્યા પર વિવિધ ખનિજોના લીધે રંગબેરંગી ખડકો જોવા મળે છે અને તેમાં વહેતું પાણી જોનારાની આંખોને ઠંડક આપે છે. ત્યાં રહો ને તો કોઈ જ એલોવેરાની જરૂર નથી. કાળિયો ધ્રોહમાં જાઓ ને એટલે આંખોને ઠંડક. ભાઈ ઘેર આવીને શાંતિથી આરામથી સૂઈ જવાનું. પછી બીજું શું છે? लोथल में दुनिया का सबसे बड़ा मैरीटाइम म्यूजियम बन रहा है. लोथल ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે, બરોબર છે. અમદાવાદમાં આવેલું છે. કયું સ્થળ છે લોથલ?
સિંધુ સભ્યતાનું પ્રાચીન શહેર છે, બરાબર છે. એવું પૂછે કે ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું, તો લોથલ છે. લોથલનો અર્થ શું થાય છે, લાસોનો ટેકરો થાય છે, બરાબર છે. ત્યાં બની રહ્યું છે મેરીટાઈમ મ્યુઝિયમ, બરાબર છે. પાછું મહત્વનું છે, દુનિયા કા સબસે બડા, વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે લોથલમાં. હવે મહેસૂલી તલાટીની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ જઈ રહ્યું. તલાટીમાં આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, કઈ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50,000ની સહાય અપાશે. કેટલાની સહાય અપાશે વધારાની? 50,000, બરાબર છે. નાગરિકોને હવે 4 તબક્કામાં કુલ 1,70,000ની સહાય ચૂકવાશે. વધારો કેટલો કર્યો? 50,000નો. હવે તમને એવું પૂછો કે આ પહેલાં કેટલી સહાય ચૂકવવામાં આવતી હતી? આ પહેલાં સહાય કેટલી ચૂકવવામાં આવતી હતી? 1,20,000. હવે 50,000નો વધારો કર્યો તો ટોટલ સહાય કેટલી થશે? 1,70,000. કેટલા તબક્કામાં ચૂકવવામાં આવશે? 4 તબક્કામાં ચૂકવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2 છે, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. એમાં ગ્રામીણ યોજનામાં 50,000ની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ચલો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બરાબર. તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને ફોલો કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.